માં જોડાય છે। જોરદાર તાલીઓ મિત્રો, તાલીઓ ચાલુ રાખો। સાથે સાથે મનીષાબેન મલિક જે હળવદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે કોંગ્રેસમાંથી, જેઓ પણ આજે આમ આદમી પાર્ટીની અંદર કોંગ્રેસ છોડીને જોડાય છે। સાથે અશ્વિનભાઈ મલિક માજી નગર પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ મલિક કોંગ્રેસ છોડીને ગોપાલભાઈ ના હસ્તે જોરદાર તાલીઓ ચાલુ રાખો, તાલીઓ ચાલુ રાખો। રાણા સાહેબ હવે ગોપાલભાઈ એક યાદી આપી જાઉં। ટૂંક જ સમયમાં આપણે વિસાવદરની ચૂંટણી લડાતી હતી ત્યારે સાહેબ નો ફોન આવ્યો, મને કે મને ત્યાં જવાબદારી આપવાનું કીધું પણ મેં ના પાડતી હતી કે ત્યાં ગોપાલભાઈ જીતે છે। જોરદાર તાલીઓ રાણા સાહેબ માટે કે એને પહેલેથી ખબર હતી કે વિસાવદર આમ આદમી પાર્ટી ગોપાલભાઈ જીતે છે। તો હવે રાણા સાહેબ ને વિનંતી કે જે લોકો જોડાવાના છે તે રાણા સાહેબ નામ બોલતા જશે, તો સૌ જે કાર્યકર્તા જોડાવાના છે એ મિત્રો નામ બોલે રાણા સાહેબ એ પ્રમાણે ઉપસ્થિત થતા છે। ભાઈ આપણે થોડાક આ બાજુ આવતા હવે પૈસા ભાત જોડી પત્રકાર દેખાય આમ આવતા લઈ લ્યો, તમારે એમાં શું છે વાત પાછળ દેવાનું તમારે લેવું એટલું લઈ આપણા કાર્યકર્તા સૌને મારા જય માતાજી, જય મહાદેવ। પવિત્ર શ્રાવણ માસમાં જોગાનો જોગ સોમવારના દિવસે શણેશ્વર મહાદેવના સાનિધ્યમાં શણેશ્વર મહાદેવના ચરણમાં નતમસ્તક કરી હું મારી રાજકીય સેકન્ડ ઇનિંગ શરૂ કરી રહ્યો છું। મિત્રો, આમ આદમી પાર્ટી હળવદ સંચાલિત ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત સૌના હૃદય સમ્રાટ, દરેકના દિલમાં વસેલા વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય મુરબ્બી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, એવા જ આપણું જ ડીએનએ સુરેન્દ્રનગર જિલ્લાના વતની ખેડૂત નેતા, ખૂબ જ ઝંઝાવાતી એંગ્રી યંગ મેન ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, મારા મુરબ્બી શ્રી વડીલ, મારા ડીજીપી, આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ મુરબ્બી શ્રી કૈલાસદાન ગઢવી સાહેબ, અત્રે ઉપસ્થિત મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી ભાઈ શ્રી પંકજભાઈ રાણસરિયા, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મહાદેવભાઈ પટેલ, લોકસભા ઇન્ચાર્જ સુરેન્દ્રનગર ભાઈ શ્રી અમૃતભાઈ મકવાણા, નારાયણભાઈ ઠાકોર, મારા મિત્ર અને પૂર્વ અત્યારે હાલમાં ધાંગધ્રા મત વિસ્તારના ઇન્ચાર્જ કમલેશભાઈ ડડાણિયા, ખૂબ જ નાની ઉંમરનો અને ખૂબ જ તરવૈયો દલવાડી સમાજનો ઉગતો ચહેરો ભાઈ શ્રી ચંદુભાઈ મોરી,
એવો જ ખૂબ જ પ્રેમાળ સ્વભાવનો અને અમારી સાથે જેને રોટલા વ્યવહાર હોય, ખાટલા વ્યવહાર હોય, પાટલા વ્યવહાર હોય એવો ખૂબ જ ઉત્સાહી ભાઈ શ્રી વિપુલભાઈ રબારી, મંચસ્થ મહેમાનો, મારી સાથે મારું પ્રેરક બળ બની મારી જે કોંગ્રેસની ટીમ છે, મારે સંગઠનના હોદ્દેદાર મિત્રો છે તથા ગામે ગામથી પધારેલ જેમને અડગ આત્મવિશ્વાસ છે એવા એમનો જે પ્રેમ મારી સાથે છે એવા ગામે ગામથી પધારેલ મારા વડીલો, યુવાનો, મહેમાન, મિત્રો અને ભાઈઓ, આપ સૌ જાણો છો કે દેશમાં જે કોઈ વાત હોય, ગુજરાતમાં અત્યારે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી એક જે પરિવર્તનનો માહોલ, જે ઝંઝાવાતી માહોલ, જે વાવાઝોડું ગુજરાતમાં પ્રસરી રહ્યું છે, મિત્રો મને એવું લાગે છે કે આ પ્રજાએ આ સત્તાધારી પાર્ટી સામે એનો એક વિકલ્પ શોધી લીધો હોય એવું મારું સ્પષ્ટપણે છે. હું થોડી ટૂંકી વાત કરીશ કે 1992 આદરણીય મુરબ્બી પૂર્વ સાંસદ શૌસીભાઈ મકવાણા, એવા જ રાજપૂત સમાજના મારા વડીલ સહકારી આગેવાન કરશનભાઈ ખેર, પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ ઝાલા, નવુભા ઝાલા, આદરણીય પોપટભાઈ પટેલ, સ્વર્ગસ્થ હરપારસિંહ ઝાલા, આ બધાના નેતૃત્વમાં મેં મારી રાજકીય ઇનિંગ શરૂ કરી કોંગ્રેસમાંથી. મિત્રો ખૂબ જ મને મજા આવી. કોંગ્રેસમાં મેં નાના મોટા હોદ્દા ઉપર તાલુકા લેવલે, જિલ્લા લેવલે દિલથી કામ કર્યું. આમ માણેકવાડાથી માંડી એંજાર સુધી, ચિત્રોથી માંડી ધૂળકોટ સુધી, દેવળિયાથી માંડી કવાડિયા સુધી ગામે ગામનો પ્રવાસ મેં કરેલો અને દરેક વ્યક્તિના દિલમાં મારું સ્થાન હોય એવો મને આજે પણ અહેસાસ થાય છે. મિત્રો, મને ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે 1992 થી 2010 એક કોંગ્રેસના આજના કાર્યકર તરીકે મેં કામ કર્યું. 2011માં એવો એક ધરતીકંપ આવ્યો. મારા કોંગ્રેસના વડીલો, એમને કદાચ કબુદ્ધિ સૂજી હોય કે રાજકીય પોતાની કોઈ મહત્વકાંક્ષા હોય, નિજી સ્વાર્થ માટે અમારું કોંગ્રેસ પરિવારનું જે સુખી ઘર હતું એના દરવાજા તોડી માલ સામાન રાજ રચી લઈ એ ભાજપમાં ભરી ગયા. ખંડેર દિવાલો થકી એ કોંગ્રેસની કમાનની જવાબદારી પાર્ટીએ મને સોંપી. તમારા બધાના સાથ સહકારથી, મતદારોના પ્રેમથી મેં આજ સુધી 2011 થી 2025 સુધી કોંગ્રેસને ટકાવી રાખી છે. લોહી લુહાણ એક કરી, ઘરના પૈસા બગાડી, પણ મેં પાર્ટીને ક્યાંક કલંક લાગે એવું કામ પણ નથી કર્યું. ચાહે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, મેં એક પણ સીટ કદી બિનહરીફ નથી આપી. મેં ઘણા બધા પ્રતિકૂળ સંજોગોમાં વાવાઝોડાની સામે કામ કર્યું છે, છતાં તમારા બધાનો પ્રેમ અને હુંફે મારો હોંસલો સતત વધાવી રાખ્યો છે. હું કદી હિંમત પણ હાર્યો નહોતો. મિત્રો, 2025ની નગરપાલિકાની ચૂંટણીઓ હતી. એ પહેલા એક વાત હું કહું આપને કે આ 2011 થી 2025ના ગાળા દરમિયાન હું જ્યારે આ કોંગ્રેસની કમાન મારી સાથે હતી, હું ગામડામાં પ્રવાસમાં જાઉં, દરેક ગામમાં જેવું ગામ એવા માણસો ભેગા થાય. મોટું ગામ હોય મયુરનગર જેવું તો ચોરો ભરાય 200-250 માણસો ભેગા થઈ જાય. ઘનશ્યામગઢમાં પણ 200-250 માણસ ભેગા થઈ જાય. નાના ગામમાં જાઓ તો 50-100ની સંખ્યામાં માણસો ભેગા થઈ જાય અને મને ઉત્સાહથી કે મારું સ્વાગત કરે, સન્માન કરે. પછી એમ કે એક વડીલ ઉભા થઈ કે રાણા સાહેબ, હવે તમે એકલા વૈધા છો. હું કહું ના ના, તમે બધા છો ને. રાણા સાહેબ, તમારા હિસાબે ભેગા થયા છે. હું સમજી જાઉં કે અમારું માન, સન્માન અને ગરિમા સાચવા લોકો આવ્યા છે. ઉપર આપણું બહુ ખરાબ છે. આપણે જેને જીતાઓ એ સામે જતા રહે. ખરેખર 2007માં આપણે ફતેપરાને જીતાયો, એ ભાજપના જતા રહ્યા. 2013માં
સાબરિયાભાઈને જીતાવ્યા, એ પણ સામે જતા રહ્યા. ધીરુભાઈ હોય, ચંદુભાઈ હોય કે રવજીભાઈ હોય કે પપ્પુભાઈ હોય, જેને જેને આપણે એને મદદ કરી, કાંધ દીધી, આ બધા પાછા ભાજપમાં જતા. એટલે તમારી નિરાશાને હું સમજી શકતો હતો. મને ખબર પડે કે આ લોકો મારું પીઠ પર બની મને એક બળ આપી રહ્યા છે કોંગ્રેસ ટકાવી રાખવા માટે. 2025ની નગરપાલિકાની ચૂંટણીમાં એક હવા ફેલાણી હતી કે કોંગ્રેસને ઉમેદવાર મળવાનો નથી. આવા કપરા સંજોગોમાં ભાજપની આંખમાં ધૂળ નાખી 28 ઉમેદવાર દરખાસ્ત સાથે મેં ફોર્મ ભરાવી એક માહોલ બનાવ્યો. એક પણ સીટ ભાજપને બિનહરીફને આપી. ભાજપના દિગ્ગજ નેતાઓને મેં જમીન ઉપર ઉતારી દીધા. ચંદુભાઈ હોય તો ભલે, કવાડિયા સાહેબ હોય તો ભલે, કે પ્રકાશભાઈ હોય તો ઘરે ઘરે ફરવા માંડ્યા. મને આમ દિલથી આનંદ થતો હતો કે મેં તમને જમીન ઉપર ઉતારી દીધા છે. પરિણામ શું આવવાનું છે મને ખબર હતી કે તાયણા વેલા કદી વાડ ઉપર ચડે નહીં. મિત્રો, પરિણામ ખૂબ જ નિરાશાજનક આવ્યું. મને ખૂબ જ આઘાત લાગ્યો કે આટલા બધા ઘરના પૈસા વાપરવાના, આટલી બધી મહેનત કરવાની કઈક અમારી ત્રુટિઓ છે. લોકો આટલો બધો અમને બજારમાં ધીકો લેવરાઈ મત ના દીધા. ક્યાંક કોંગ્રેસની ખામી છે, અમારી કોઈ ખામી નથી. મિત્રો, મેં મારી નૈતિક જવાબદારી સમજી પ્રમુખમાંથી રાજીનામું આપી દીધું. મને હાઈકમાન્ડે સૂચના આપી રાતે કે રાણા સાહેબ તમારું રાજીનામું સ્વીકારવાનું નથી. મેં સહજ મને કહી દીધું, મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. મારે હવે ફરી પ્રમુખ બનવાનું નથી. તમે વિકલ્પ શોધી લ્યો. જ્યાં સુધી બીજો વિકલ્પ તમે નહીં શોધો ત્યાં સુધી પાર્ટીને હું વાંઝણીને રહ્યો છું. તમારું કામ હું કરી દઈશ. મિત્રો, પછી એ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા. ખૂબ જ મોટી મોટી વાતો કરી. મને આશા બંધાણી કે કાલ સારા દિવસો આવે, કાલ સારા દિવસો આવે. આ રાહુલ ગાંધી બોલે છે રેસના ઘોડા, લગનના ઘોડા, લંગડા ઘોડા જુદા કરવા છે. જે બેધારી નીતિ ધરાવે છે એને એમ કે હોદ્દા, સંગઠનના હોદ્દામાંથી દૂર કરવા છે. મને કઈક આશા બંધાણી, કઈક પાર્ટીનું સારું થશે. મિત્રો, પાછું જે સંગઠનના હોદ્દેદારોનું લિસ્ટ ડિક્લેર થયું, ગુજરાતની અંદર 32 માંથી 28 જિલ્લા પ્રમુખો જેમની અમે સક્ષમ કક્ષાએ રજૂઆત કરી. દાખલા તરીકે અમારો જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો કિશોરભાઈ ચીખલિયા, એને 5 વર્ષમાં 5 બળવા કર્યા. પહેલી વાર જિલ્લા પંચાયત બની, એને કારોબારીમાં બળવો કર્યો, પાર્ટી એક્શન ન લીધી. બીજી વાર જિલ્લા પંચાયતના પ્રમુખમાં બળવો કરીને બેઠો, પાર્ટી એક્શન ન લીધી. જયંતિભાઈ જયરાજ જેવા પવિત્ર માણસને પેટા ઇલેક્શનમાં લડાવવા માટે માણસ માતબાર રકમ લઈ ભાજપમાંથી જયંતિ જયરાજને હરાવ્યા. આજે એના મિસિસ ભાજપના સદસ્ય છે ગોપાલભાઈ, અને ઈ માણસ એક કોંગ્રેસનો પ્રમુખ છે. અરે અમારે કઈ રીતે કોંગ્રેસ ટકાવી રાખવી? એના મિસિસ આજે ભાજપમાં સદસ્ય છે, 2 કમિટીના ચેરમેન છે. મિત્રો, આપને તો ખબર છે કે વિસાવદરની ચૂંટણીમાં અમારા કોંગ્રેસના નેતાઓ ભાજપના દલાલો થઈ ગયા હતા. જાહેરમાં ભાષણો કરતા હતા કે તમારે કોંગ્રેસને મત ન દેવો હોય તો ભાજપને મત દેજો. આમ આદમી પાર્ટીને મત ન દેતા. કારણ કે રાત્રે જયેશભાઈના ઘરેથી એ પડીકા લઈ આવતા અને પાર્ટી વિરુદ્ધની કામ કરતા, છતાં પાર્ટીની આંખ ન ઉઘડી. આવા ફૂટેલી કાટૂસ જેવા નેતાઓ જ્યારે પ્રદેશના હોદ્દેદારો હોય ત્યારે આવી પાર્ટીમાં રહેવાનો મને નૈતિક અધિકાર નથી. મિત્રો, મારો આત્મા ખૂબ જ નહીતો. મને એમ થયું કે મારે કાયદેસર રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. મનોમન મારું મન મેં મનાવી લીધું. મિત્રો, મેં જાહેરાત કરી કે હવે મારે કોંગ્રેસમાંથી રાજીનામું દેવું છે. હોસ્પિટલના માધ્યમથી જેટલી થાય એટલી સેવાઓ કરવી છે. એ દરમિયાન 25-50 મિત્રોના મને ફોન આવ્યા કે રાણા સાહેબ, તમે 14 વર્ષથી પ્રમુખ છો, અમે તમારી પાસે ટીંગાણા છીએ, અમે નથી ભાજપમાં ગયા, અમને ઘણી બધી લાલચો આપતી હતી, તમારા હિસાબે મેં કોંગ્રેસમાં હતા, તમે અમને રઝળતા મૂકીને જાઓ, અમારે કોના ભાજપના પગલું છે ને પાસે અમારે બેસવાનું. મેં કીધું મને વિચારવાનો ટાઈમ આપો. મિત્રો, તમારી લાગણીને હું માથે સ્વીકારું છું. એ દરમિયાન મેં ખૂબ જ સર્વે કર્યું, ખૂબ જ મંથન કર્યું. એક વાવાઝોડું ગુજરાતમાં ચાલી રહ્યું છે, વિસાવદરવારી કરવી છે,
વિસાવદરવારી કરી છે, વિસાવદરવારી કરી છે. આ મારા મનમાં મને પિયર્સ કરી ગયું. મેં વિચાર્યું એ દરમિયાન મને મુરબ્બી શ્રી કૈલાસદાન ગઢવી સાહેબ અને વિક્રમભાઈ દવે નો મને ફોન આવ્યો. અષાઢી બીજના દિવસે કૈલાસદાન ગઢવી સાહેબે મને નવા વર્ષના જય માતાજી કીધા, કચ્છી નવા વર્ષના. મેં એમને પણ જય માતાજી કીધા. મને કે રાણા સાહેબ આ વાત સાચી છે કે તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપો છો? 100% સાચી વાત છે. હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. 110% હું ભાજપમાં જવાનો નથી. આ મારો મક્કમ નિર્ણય છે. તો મને કે આપણે સાથે બેસીએ તો? મેં કીધું હું એકલો નથી, હું સ્વતંત્ર નથી. મારી સાથે 70 ગામના કાર્યકરો, મારા નગરપાલિકા વિસ્તારના કાર્યકરો, સમાજના શ્રેષ્ઠીઓ, ભાજપ કોંગ્રેસથી પર મને જેને પ્રેમ બળ અને હૂંફ આપ્યું છે એને મારે પૂછવું પડે. ગામે ગામ માણેકવાડા જેવા નાના ગામમાં પણ મારા 5 કાર્યકર હોય, એને પણ મારે રાય લેવી જોઈએ. મારો નિર્ણય મારે આપવો જોઈએ કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. પણ જો તમે વિકલ્પ સ્વીકારતો હોય, તમારે કોંગ્રેસમાં રહેવું હોય તો છૂટી, તમારે ભાજપમાં જવું હોય તો છૂટી. પણ આ વાવાઝોડાની અંદર જે પરિવર્તન લોકોએ ભાજપને જે સામે આમ આદમી પાર્ટીને જે સ્વીકારી છે, આ પરિવર્તનના માહોલમાં આપણે આમ આદમી પાર્ટીમાં જોડાવું હોય તો પણ હું તમારી નેતાગીરી અને નેતૃત્વ કરું. મિત્રો, મેં 70 ગામનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દરેક કાર્યકરનો કોન્ટેક્ટ કર્યો. મારા વિચારો મેં એમને વ્યક્ત કર્યા. મને 80% સમર્થન મળ્યું કે રાણા સાહેબ, અમે તો તમને કહેવાના હતા કે હવે અમે થાક્યા છીએ, તમે હવે વિચાર બદલો, આપણે આમ આદમી પાર્ટીમાં જવું છે. મને ખૂબ જ આનંદ થયો કે મારા મતદારો જે પાણીનો ઢાળ છે, મારે એની સાથે દોડવું જોઈએ. મિત્રો, હળવદ તાલુકાની વાત, હળવદ તાલુકામાં મેં સર્વે કરેલું છે કે દરેક ગામમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસને સમકક્ષ અથવા તો કોંગ્રેસથી વધારે મત વગર માગે મળી રહ્યા છે. એના કાર્યકરોની લિમિટેશન છે, એમના કાર્યકરો જૂથ છે, છતાં પબ્લિક આમ આદમી પાર્ટીને જાતે મત આપે છે. મેં સરવાળો કર્યો કે આમ આદમી પાર્ટી અને જો કોંગ્રેસના મતનો સરવાળો કરીએ તો 100% આપણે ભાજપને હરાવી દઈએ. આ મારો દ્રઢ નિશ્ચય. એક તમને દાખલો આપું કે અમારે પેટા ઇલેક્શન રણછોડગઢનું થયું. અમે રાત દિવસ ઘરના પૈસા બગાડી અમારા એક નાના તરવરિયા યુવાન ગોપાલભાઈને અમે લડાવ્યો. અમે બધા વરસાદમાં ઘરે ઘરે ફરતા હતા, છતાં આમ આદમી પાર્ટીને ભાઈ ભાજપને 1100 મત મળ્યા, આમ આદમી પાર્ટીને 1050 મત મળ્યા, અમને 600 મત મળ્યા. ખરા રોડ ઉપર રાત દિવસ પડ્યા રહ્યા. એટલે આ બધું મેં ખૂબ જ વિચાર્યું. એ દરમિયાન મને પાછું વિક્રમભાઈ મને મળવા આવ્યા. મને કે ડોક્ટર સાહેબ, તમારો નિર્ણય શું છે, તમારી ડિમાન્ડ શું છે? મેં કીધું, જો મારી કોઈ સ્વાર્થની લડાઈ નથી, મારી સ્વાભિમાનની લડાઈ છે. મારો નિર્ણય મારા કાર્યકરો ઉપર છે. હું છાસ લેવા જઈશ ને દોડું નહીં સંતાણું. હું આવીશ તો મારા કાર્યકરોની ટીમ લઈને આવીશ. મોર છે પીછાથી રડિયામણો છે. મિત્રો, મેં કૈલાસદાનભાઈને અને વિક્રમભાઈને કીધું કે મારા કાર્યકરોનું સ્વાભિમાન અને સ્વમાન એ મારી પહેલી શરત હશે. જો એનું ક્યાંય અપમાન થશે, હા, તમારા કાર્યકરોને અન્યાય નહીં થાય એની પણ હું ખાતરી આપું છું. મને ખબર છે, મારી સાથે વણાયેલા છે. ક્યાં કે એનું વજન છે, કઈ સીટમાં કોણ ચાલે, એનો પણ હું એને અન્યાય નહીં કરું, એનું પણ ધ્યાન રાખીશ. આની પણ ખાતરી આપું છું. મિત્રો, છાસ લેવા જવું છે અને દોડું સંતાડવું નથી. મેં એમ કીધું કે જાહેરમાં ફંક્શન કરી ભાજપની આમ ધ્રુજારી લાવી દે એમ હળવદમાં દબદબાભેર સંમેલન કરશું. મારી એક શરત છે કે આપ ત્રણેય નેતાઓ વિશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા અહીંયા આવે. અમારું માન વધે, મારા કાર્યકરોનો ઉત્સાહ વધે કે આવનારી તાલુકા પંચાયતમાં અમે બધાએ એક મેક અને નેક થઈ અને જો બધા કાર્યકરો સાથે મળી કામ કરીએ
તો આવનારી તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બને એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધારાસભાની વાત તો લાંબી રહે છે, પણ મારું તાલુકામાં તો ગોપાલભાઈ, હું 300 કાર્યકર અને 1600 એના ટેકેદાર સાથે તમારી પાસે આવું. મિત્રો, આ માહોલ છે કે મારા કાર્યકરો આજે વિધિવત તમારી સાથે જ્યારે આમ આદમી પાર્ટીમાં ભરે છે, ત્યારે પ્રદેશ કક્ષાએ તમારી, રાજુભાઈની, ઈશુદાનભાઈની, કૈલાસદાનભાઈની, મારા કાર્યકરોની માન, સન્માન અને ગરિમા સાચવવાની તમારી જવાબદારી રહેશે. મિત્રો, કોંગ્રેસના મિત્રો જે આજે વિધિવત રીતે ભાજપમાં આવવાના છે, એને મારી એક શીખ છે કે આળસ અહીંયા નહીં ચાલે. આ લોકોના પ્રોગ્રામ સવારે 9 વાગે ચાલુ થાય, ઘડિયાળના કાંટાની જેમ કાર્ય કરે છે. આપણે 2 વાગે મીટિંગનો ટાઈમ આપીએ ને જે 5 વાગે આવીએ ને, એવું આમ આદમી પાર્ટીમાં નહીં ચાલે. એવી આળસ તો આપણે ખંખેરવી પડશે, તો જ પરિણામ આપણે લાવીશું. એટલે આ પણ મારી તમને મારી નમ્ર વિનંતી છે. મિત્રો, હું એક હાથે કહું છું, બીજા હાથે માગું છું કે અમારી જવાબદારી, અમે દૂધમાં સાકર ભરે એમાં જે વિધિવત તમારી સાથે ભરી રહ્યા છીએ, ત્યારે તમારી પણ નૈતિક જવાબદારી વધે છે. અમે રાત દિવસ કોંગ્રેસમાં મેં 35 વર્ષ કામ કર્યું છે. મને એમ થાય કે 1 દસકો હજુ પ્રજાના માટે લડી લેવું છે, માટે અમે નિર્ણય કર્યો છે. મારા કાર્યકરો 10 વર્ષથી સત્તાથી વંચિત છે. પગમાં ચંપલ પણ બચારાને નથી રહ્યા, સાયકલને પંચર કરાવવાનો પણ વેત, છતાં કોંગ્રેસ સાથે વણાયેલા રહ્યા છે. આવી ખરાબ પરિસ્થિતિમાં પણ મારા કાર્યકરો જ્યારે મારી સાથે મારું પ્રેરક બળ બની મને જે ઉત્સાહ આપ્યો છે, પ્રેમ આપ્યો છે, આજે એ બધા કાર્યકરો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જ્યાં પ્રવેશે છે, ત્યારે હું સૌને ખૂબ જ ધન્યવાદ આપું છું. રહી મારી સાથે જે મારા કાર્યકરો આજે આવે છે, એનું ફટાફટ હું લિસ્ટ બનીશ, આવે અને ગોપાલભાઈ અને રાજુભાઈના સાથે હાર પહેરે એવી મારી નમ્ર વિનંતી છે. ભરતભાઈ ખેર, તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, 18 કાર્યકરો સાથે આવે છે. બનેશનભાઈ રાજપૂત ભાજપના સહકારી આગેવાન છે, એ પણ બનેશનભાઈ રાજપૂત બીજેપીમાંથી આવે છે. પટેલ જયંતિભાઈ પોપટભાઈ રણમાપુર સહકારી નેતા અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ પટેલ, ભાઈ શ્રી કનૈયાભાઈ પટેલ, પૂર્વ મારો યુવા કોંગ્રેસ પ્રમુખ શ્રી કનૈયાલાલભાઈ પટેલ, કુકાવા ખેંગારભાઈ ગાંડુભાઈ રાયદ્રા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય. આ બાજુ આવતા રહો, આ બાજુ આવતા રહો, વચ્ચે ઘણો તમે. ઝાલા ખુમાનસિંહ સાપકડા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય. કુરિયા ઓધાભાઈ જેસાભાઈ અજીતગઢ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય. બેન શ્રી મનીષાબેન અશ્વિનભાઈ મલિક, પૂર્વ નગરપાલિકા પ્રમુખ. બેન શ્રી મલિકા અશ્વિનભાઈ, ભાઈ શ્રી અશ્વિનભાઈ મલિક, એડવોકેટ અને નોટરી, પૂર્વ નગર પંચાયત પ્રમુખ. ઝડપથી આવતા જતા ટાઈમ ના બગાડે, આજે આપણે વક્તાઓને સાંભળવા છે. એટલે હંસાબેન પટેલ, પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ હળવદ તાલુકા. ધ્રુવભાઈ રાવલ, એડવોકેટ અને નોટરી, મારા પૂર્વ શહેર મહામંત્રી ધ્રુવભાઈ રાવલ. દલવાડી અંબારામભાઈ રતુભાઈ, મહામંત્રી હળવદ અંબારામભાઈ. હમીરભાઈ નાજાભાઈ, પૂર્વ માલધારી સેલ પ્રમુખ હમીરભાઈ નાજાભાઈ. હમીરભાઈ આવ્યા હતા ક્યાં ગયા? હમીરભાઈ નાજાભાઈ, પૂર્વ માલધારી સેલ પ્રમુખ. જયંતિભાઈ ધરમસિંહભાઈ બાવળિયા સરંબડા, એ વર્ષોથી ભાજપમાં તો પણ ખૂબ જ ઉત્સાહી યુવાન, ભાજપમાં હોવા છતાં મારું પ્રેરક બળ બની મારી સાથે આજે પ્રવેશે છે. સુસવા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ સુસવા, પૂર્વ સરપંચ ધર્મેન્દ્રસિંહ સુસવા, એ એમની ટીમ સાથે
150 માણસો લઈને આવે છે. ધર્મેન્દ્રસિંહ સુસ્વા, ઝાલા ખોડુભા ઢવાણા બીજેપી 10 ઠેકેદારો સાથે આવે છે. ભરતભાઈ રાઘવજીભાઈ પટેલ રણજીતગઢ ભાજપમાંથી ભરતભાઈ રાઘવજીભાઈ પટેલ, અશોકભાઈ શંકરભાઈ રોજાસરા અને જગદીશભાઈ લાલુભાઈ સાકરિયા ઢવાણાથી 20 કાર્યકરો સાથે બીજેપી માંથી આવે છે. ખોડુભા સુરેલા રણછોડભાઈ ભેમજીભાઈ જૂના વેગડવાવ પૂર્વ સરપંચ, રણછોડભાઈ વેગડવાવ પૂર્વ સરપંચ, એમની ટીમ સાથે મારી સાથે વિધિવત આમ આદમી પાર્ટીમાં પ્રવેશે છે. હવે હું ગ્રામ્ય વિસ્તારનું લિસ્ટ ગામડાનો વિસ્તાર લઈ ગ્રામ્ય વિસ્તારમાંથી ભલગામડામાંથી ભાટિયા નારાયણભાઈ કેવરભાઈ, મૈપતભાઈ વાઘજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, તળસી દેવજી દેત્રોજા 50 એમના 50 કાર્યકરો સાથે આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે આવે છે. તળસીની ક્યાં ગયા ભાઈ? તળસી પ્રજાપતિની, દિગડિયા ઝાલા કિરીટસિંહ ચંદુબા, રણછોડ રામા મુંદવા 25 કાર્યકરો સાથે આજે વિધિવત એમના ઠેકેદારો સાથે આવે. સોરી, ખૂબ જ આનંદ સાથે કહેવું પડે કે પલાસણ ગામનો ધીરુભાઈ મંજીભાઈ દલવાડી પૂર્વ નગરપાલિકા કારક છે, બાંધકામ સમિતિના ચેરમેન, આજે મારી સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશે છે. મિત્રો, પલાસણ એટલે મારું પિયરનું ગામ કહેવાય. પલાસણમાં જેના પરિવાર સાથે વિક્રમભાઈ કમાભાઈ વિઠલાપરા, ઈશ્વરભાઈ નારાયણભાઈ સારલા, હીરાભાઈ પોપટભાઈ મેવાડા, મૈપત રામજીભાઈ ચૌહાણ અને દિનેશ મેરાભાઈ વિઠલાવરા 70 ઠેકેદારો સાથે આવે છે. સૌથી મોટું લિસ્ટ 70 ઠેકેદારો સાથે આવે છે. ગોલાસણ ભરવાડ હમીરભાઈ નાજાભાઈ, ભરવાડ અણદાભાઈ સગરામભાઈ, પૂર્વ સરપંચ ધંબાભાઈ ગઢવી, કોડી રાયધનભાઈ ચંદુભાઈ, કોડી ચંદુભાઈ જેમાભાઈ ગઢવી, ધંબા ગઢવી, અમીરભાઈ અણદો ક્યાં ગયો? ઉભો થા ને અણદા, મોડું થાય. આજ મજા હે હો સાહેબની સંબંધોની. 40 એમના ઠેકેદારો સાથે આવે છે. ચિત્રોડી, પલાસણ હોય, ગોલાસણ હોય, દિગડિયા હોય, ચિત્રોડી હોય, મેરુપર હોય, આ બધા ગામમાં મારો ઘરે ઘરે ધરોકો. ચિત્રોડીમાંથી રઘુભાઈ ચકુભાઈ ડાભી, બાલાભાઈ સોમાભાઈ જેતપરા, રામદાસ પ્રભુભાઈ રામાનંદી, ધીરુભાઈ રૂખડભાઈ ગેલડિયા, બારડ ખુમાનસિંહ ગફલભાઈ, ખેંગાર દાજીભાઈ ડોડિયા, દિનેશભાઈ નવગણભાઈ વકાત્રા, હઠીભાઈ જેઠાભાઈ સારલા, ખેંગારભાઈ દાજીભાઈ ડોડિયા અને કાળુભાઈ જવાભાઈ રુદતરા 65 એમના ઠેકેદારો સાથે એ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં ગામના ગામ ખાલી થાય છે. ભાઈ સાંભળો, ગામના ગામ ખાલી થાય છે.
રણછોડ ગઢ, પ્રેમજીભાઈ શંકરભાઈ, પ્રકાશભાઈ હમીરભાઈ, પ્રેમા ઉભો થા જલ્દી આવો. પ્રકાશભાઈ હમીરભાઈ આવો. ખીમાભાઈ લક્ષ્મણભાઈ, એને પગનું ફ્રેક્ચર થઈ ગયું છે એટલે ખીમાભાઈ નો દીકરો આવ્યો છે તો ખીમાભાઈ નો દીકરો આવે. સુખાભાઈ ભુવા, એને ટીસી ભરી ગયું છે એટલે મને ફોન કરી ગયો છે. હું હાજે મુકાઈ જવાનું. સુખા ભુવા છે, એના 30 ઠેકેદારો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ છે. ધ્રુવભાઈ રાવલ, ડોક્ટરી એડવોકેટ, આવો. આપણે મહેનત વધશે હો, બેમાં મહેનત વધશે. રાયદ્રા રાજુભાઈ રૂપાભાઈ, માજી સરપંચ, ખેંગારભાઈ કુકાવા, માંડળભાઈ ભોજાભાઈ, ભાવુભાઈ શામજીભાઈ, ઉપસરપંચ. શું કાપુ પ્રભા માવજી આવ કરો. રાયદ્રા માંથી મિત્રો રાજુ આગળ બેઠો તને ક્યાં ગયો? હાલ ને તું. ભાવુભાઈ શામજીભાઈ, ઉપસરપંચ. જગદીશભાઈ સત્તાભાઈ ભરવાડ. ભાઈ ખેંગારભાઈ, તમે રેકોર્ડ તોડો છે. 75 તમારા ઠેકેદાર સાથે તમે આવો છો. 75 ઠેકેદાર. આવશે બધા ગામનું છે. મેં દરેક ગામ પ્રવાસ કરી લીધેલો છે, સમજો. મારી પાસે બધું લિસ્ટ છે, હું બધું આપી દઈશ. 75 ના બબેનું સન્માન થાય. રાતાભાઈ, લાલભા વજુભા ચૌહાણ, પ્રભુભાઈ ભૂરાભાઈ ચૌહાણ. રાતાભાઈ ભરતભાઈ ક્યાં છે? રાતાભાઈ ભરતભાઈ, ના પણ ઝડપી. રાતાભાઈ ટીમ. એ તો મને કે સાહેબ અમે તો છે ને લોકસભામાં આમ આદમી પાર્ટી મત દીધા, તમારા હિસાબે ટંગી રહ્યા છીએ અને કામ આપવું છે. ચૂપણી દિગુભા નટુભા રાણા, ભલાભાઈ મસરૂભાઈ, ભૂપતભાઈ ખમાભાઈ, રઘુભાઈ ખમાભાઈ. હાલો ભીમાભાઈ, તમે થોડીક ઉતામેર કરી. મારી સાથે ભરવાનું હતું, તમે આગળથી ભરી ગયા. 50 કાર્યકરો, 50 ઠેકેદારો સાથે આવે છે ચૂંટણીમાંથી. રોડ થી ઉપરનો પટ્ટો એકદમ સાફ કર્યો છે ભાઈ. સાંભળો, સાવરણાનું નિશાન તો આજે લીધું છે, એ પહેલા કચરો સાફ કરી તારવી અને માણસો લઈ લીધા છે. માણેકવાડા, ટીશાભાઈ પોપટભાઈ જિંજરિયા, માજી સરપંચ. રઘુભાઈ ગાંડુભાઈ ગોરિયા, ટીસા. રઘુ ક્યાં ગયો? હાથ રઘુ ઝડપ રાખ. ના હાલો. માણેકવાડાની ટીમ. આવનું ગામ છે, એકદમ પછાત વર્ગનું ગામ છે, પણ મારો એટલો બધો પ્રેમ છે આ ગામમાં કે આ કાર્યકરો અડધી રાતે મને ફોન કરે ને મેં એમના કામ માટે અડધી રાતે જવાબ આપેલો છે. એનું આ પરિણામ છે. બધા ડુંગરપુર, કાળુભાઈ રઘુભાઈ, ચતુરભાઈ જેમાભાઈ. ડુંગરપુરની ટીમ ક્યાં? આવો ચતુરભાઈ. લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ, ડુંગરપુર. 25 કાર્યકરો, 25 ઠેકેદારો સાથે આવે છે બરોબર. મંગળપુરમાં 2 લિસ્ટ છે. કિસ્મત સગરામભાઈ કુરિયા, માજી સરપંચ. કિસ્મત ક્યાં છે? મંગળપુર. રમેશભાઈ મોહનભાઈ રબર, કિસ્મત મંગળપુર. ઝડપ રાખ. રમેશભાઈ મોહનભાઈ રબારી,
ગોપાલભાઈ સાપરા, નગવાડિયા, રાહુલ સમરથભાઈ, જગદીશ ગેલાભાઈ કુરિયા, એ ગામમાંથી 50 કાર્ય ટેકેદારો સાથે બે ગ્રુપ છે, બંને ગ્રુપ આવી ગયું છે. એક ભાજપનું ગ્રુપ છે, એ પણ આપણી સાથે, અને કોંગ્રેસનું ગ્રુપ છે. શક્તિનગર મનસુખભાઈ ભીમાભાઈ જીજુવાડિયા, હેમુભાઈ કાળુભાઈ રાજપૂત, શંકરભાઈ દલવાડી, જિગ્નેશ હઠીભાઈ રાજપૂત. શંકર ક્યાં ગયો ભાઈ? શંકર ઉભો થા તું. શંકર ક્યાં? બીડી પીધી જતા હાલ. રણમરપુર શેઠ, તમારું ગામ. પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણી, ઠાકોર સમાજના આગેવાન. પ્રભુભાઈ ઠાકોર સમાજના આગેવાન, વિધિવત રીતે એક અગરિયાના નેતા છે, અગરિયાઓ માટે કાયમી લડતા રહે છે, એવા અગરિયા નેતાને પણ હું લઈ આવ્યો છું. ઘણાદ, આ ગામ પણ મંગળપુર હોય કે ઘણાદ હોય, એના નાના મોટા પ્રસંગો હોય, સારા પ્રસંગ, નસરા પ્રસંગ, હું એક પણ ઘરનો કદી પ્રસંગ ચૂકતો નથી. એવું આ પણ ગામ. મુનાભાઈ રામસંગભાઈ જીંજુવાડિયા, શામજીભાઈ ભગવાનભાઈ, બાબા ભગવાન, બાબા હાલ તે શામજી પે લગે પણ તું બાબો છું મારા માટે. મયુરસિંહ બળવંતસિંહ ઝાલા, મેલજીભાઈ રણછોડભાઈ જિંજરિયા. આ ગામમાંથી 40 ટેકેદારો સાથે મારા આગેવાન ગામ પેક. આ ગામમાં તો મને એવું કીધું કે રાણા સાહેબ, ભાજપની કે કોંગ્રેસની મીટિંગ નહીં થાય, આવો મને આ ગામે કીધું. રાણા સાહેબ આવશે એટલે રાણા સાહેબની મીટિંગ થશે, ભાજપ કોંગ્રેસની મીટિંગ નહીં થાય. ચરણવા જયંતિભાઈ ધરમસિંહભાઈ હડિયલ, જયંતિ ધરમસિંહ, ગોરધનભાઈ પ્રભુભાઈ સોનાગરા. ક્યાં ગયા તારા ગામવાળા? જયંતિ ક્યાં ગયો? અરવિંદ ગોરધનભાઈ પટેલ. સુરવદર, ખૂબ જ ઉત્સાહી, ખૂબ જ તાકાતવાળો. ગણેશિયા રમેશભાઈ ઓધોજીભાઈ, મારો મહામંત્રી. સુરવદર 35 કાર્યકરો સાથે આવે છે. નવી જોગટ ચૌહાણ લાલબા ભાઉબા, મુલાડિયા પ્રેમજીભાઈ ઠાકરસિંહભાઈ, અંબારામભાઈ મગનભાઈ દલવાડી શક્તિગઢ. 20 ટેકેદારો સાથે આપણી સાથે. અંબારામ કેમ ગયો ભાઈ? અંબારામભાઈ નથી આવ્યા. મિયાણી જીંજુવાડિયા, હરખાભાઈ હરજીભાઈ, વેલજીભાઈ કુરિયા, મુનેશ વેલજીભાઈ. મિયાણી, ચલો ઝડપ રાખો ભાઈ. હલો મિયાણી. નવા અમરાપર ગોયડી, રમેશભાઈ પ્રેમજીભાઈ દલવાડી, રમેશ. નવા અમરાપર રાયસમ પર ચતુરભાઈ જહાભાઈ દલવાડી. મેં એમની નીચે આ આદર્શ સરપંચની નીચે મેં કામ કર્યું છે. કરશનભાઈ મહેરુભાઈ દલવાડી, કરણસિંહ દિલાવરસિંહ ઝાલા, સુકુબા ઝાલા અને મનસુખ સોઢા. મેં એક આગેવાનો દરેકના લીધા છે, કેમ કે આ ગામમાંથી 35 ટેકેદારોનું લિસ્ટ છે મારી હારે. મનસુખ ક્યાં ગયો ભાઈ? રમવા ગયો છે હાઈ ટમેટમનું. ચાડદરા નીતુભાઈ ગઢવી, સરપંચ શ્રી જાગુભાઈ કસુભા ગઢવી. ચાડદરા મયુરનગર રમેશ હરિભાઈ આહિર, વિનોદભાઈ પ્રભાતભાઈ આહિર, રમેશ વિનોદ, દિલીપભાઈ નારાયણભાઈ લકુમ, અને પ્રભાતના દીકરા જલ્દી દિલીપભાઈ નારાયણભાઈ લકુમ, જયપાલભાઈ નારાયણભાઈ આહિર, આશીષ વિષ્ણુભાઈ દલવાડી. એનો પપ્પા ભાજપમાં છે, દીકરો મારી હારે આવ્યો છે. મારી લિંક
ચાલી જાય આપ જઈ આવો અજીતગઢ કુરિયા ઉદ્ધવજીભાઈ કુરિયા અર્જણભાઈ 30 કાર્યકરો સાથે અજીતગઢમાંથી આવે છે. મારા તાલુકા પંચાયતના માજી સદસ્ય છે, એમનું બહુમાન થઈ ચૂક્યું છે એટલે કદાચ એમના ટેકેદારો ભલે બેસી રહે. કવાડિયા ગઢવી દિલીપભાઈ નારાયણદાન ગઢવી, ચાવડા નથુભાઈ ધારુભાઈ, ડોડિયા ધીરુભાઈ જેમભાઈ. ધીરુભાઈ કેમ ગયા ડોકિયા કાઢતા હતા? આવો આવી ગયા બસ. પરમાર મસરૂભાઈ દાજીભાઈ, જાદવ અર્જુનસિંહ મનુભા. બીજા નથી? હાલો જાદવ અર્જુનસિંહ પધારો. કવાડિયા મજા આવી ગયા ને? જૂના દેવળિયા ભોરણિયા જીતેન્દ્રભાઈ દેવજીભાઈ મારા તાલુકા પંચાયતનો ઉમેદવાર હતો. 35 કાર્યકરો. જોટાણીયા મુકેશભાઈ પ્રેમજીભાઈ કમનસીબે 300 મતે હારી ગયો. નવા દેવળિયા સુરેન્દ્રશ્રી પ્રવીણશ્રી પરમાર, પૂર્વરાજસિંહ ભરતસિંહ પરમાર. અમારા સમાજના આમ તો બધાય મૌન બેઠા હોય પણ સમાજની રીતે મારું બળ પાડવા માટે અમારા દેવળિયાના પરમાર પરિવાર મારી સાથે આવ્યો છે. પણ સુરભા ક્યાં ગયા? પૂર્વરાજ ફોન હતો ને મને કેમ ગયો? એ બેઠા હતા માઇકમાં. બસ પૂરું. હવે શહેરનું લિસ્ટ નગરપાલિકા વિસ્તારમાંથી. હા, ઈશ્વરનગર. મને જાહેરાત કરો. ઈશ્વરનગરના ઠેકેદારો બધા આવ્યા છે. અમારા ઈશ્વરનગરના એનો પરિવાર અમારી સાથે. ઈશ્વરનગર ઈશ્વરભાઈ ઈશ્વરનગરના મગનભાઈ પટેલ ઈશ્વરનગર. કનાડાથી રાજદીપસિંહ જાડેજા. કાના પલાસનભાઈ ડીઝલ નાગા. હવે બસ પૂરું બોલી જો મેં બધા નામ રે બે લઈ બોલી જો. નગરપાલિકા વિસ્તારમાંથી વોર્ડ નંબર 1 માંથી સુરેશ દાનાભાઈ દલવાડી, વોર્ડ નંબર 2 દલવાડી રમેશભાઈ મારા ઉમેદવારો હતા નગરપાલિકાના. દલવાડી રમેશભાઈ જેમ પ્રકાશ અંબારામભાઈ પટેલ અને ભરત ધનજીભાઈ કણજરિયા. એટલે ક્યારના ફરતા પણ ક્યાં ગયા રમેશભાઈ? આવી બસ આવતા. વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 5 મુકેશભાઈ વસંતરાય આચાર્ય અને પ્રહલાદભાઈ પટેલ. આ બે મિત્રો મારા બધા ઉમેદવારો છે નગરપાલિકા. વોર્ડ નંબર 7 વાઘેલા જીતુભા સુખુભા. ઉકેડિયા ધરમસિંહભાઈ પ્રભુભાઈ. હાલો વાઘેલા કેમ ગયો? વાઘેલા આવીને તું બધા પાછળ કરે. લાલબા હનુભા માજીદ આવ્યો છે. અનિલ બચ્ચુભાઈ બાહેપિયા ગોલાસણ. મિત્રો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના
રાહુલ ગાંધી પંચાયત પરિષદના અધ્યક્ષ પૂર્વ શ્રી કાંતિભાઈ બાવરવા અને બેન કૃષ્ણા, આમ તો ઘણા બધા કાર્યકરો એની સાથે હતા, પણ રાતે એવું ઓપરેશન થયું કે એમને હંતાડવા પડ્યા છે, બીજું ફંક્શન કરશે. એમની સાથે વધારે ખેડૂત આગેવાન વિદાવરકરના દીપક દાન ગઢવી, કુલદીપસિંહ ભાદરવાના પૂર્વ સરપંચ કુલદીપસિંહભાઈ, કોઈબા હા સોરી કોઈબા રહી ગયું, કોઈબા છે કોઈબાનું 2 લિસ્ટ છે, રહી ગયું છે, ચિંતા ના કરીશ. એક જ મિનિટ. કોઈબા નવા અને કોઈબાના આગેવાનો કોઈબાને નવા અને જૂના કોઈબામાંથી આવેલા કાર્યકરો મારે લિસ્ટ કંઈક કાગળમાં ગયેલું થઈ ગયું છે. નવા ધનારા દલવાડી ચંદુભાઈ રામજીભાઈ સોનાગરા, સામજી કાળુ અમારો સામજીભાઈ પાંડા તીરથ, રાજપૂત કોડી ભજાભાઈ ઠાકોર, રાજપૂત રણજીતસિંહ વિરંબા, કાઠિયા રણજીતસિંહ, ચૌહાણ સહદેવસિંહ, કાઠિયા રઘુભાઈ પાંડા તીરથ, બોલી સિરોઈ બેચરભાઈ રામજીભાઈ બેચર સિરોઈ, નવા કોઈબા સોલંકી સોમાભાઈ ગણેશભાઈ એની ટીમ સાથે આવે, જૂના કોઈબા ઝાલા ભૂપતસિંહ, ઝાલા ચંદુબા, ઝાલા ભગી એમની ટીમ સાથે આવે. હાલો કોઈબા સોમા તારી ટીમ લઈને આવો. સોમાલ હાલો ભગી ક્યાં ગયો? ચંદુબા કાકા, ભૂપતસિંહ, હા ભૂપતસિંહ કાકા, સોરી હો લિસ્ટમાં આડું થઈ ગયું કામ માં, એટલે હવે બધે મને ખબર છે કે બે મોટી જીપ લઈને આવ્યા છે. આપ સૌ મારી સાથે મારામાં જે વિશ્વાસ મૂકી તમે તમારી રાજકીય કારકિર્દીને મારી સાથે જ્યારે દાવમાં મૂકી છે, ત્યારે હું તમને જાહેરમાં ખાતરી આપું છું કે તમારી ક્યાંય લાગણી નહીં દુભાય, તમારા ક્યાંય સમાનને ક્યાંય દાગ નહીં લાગે, એની હું આગેવાનો સાથે ખાતરી લઈને આપણે વિધિવત પ્રવેશીએ છીએ. ખૂબ સરસ. ડોક્ટર રાણા સાહેબ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે, અને અમે પણ બધા સાથે તમારી અને અમારા કાર્યકર્તા સાથે હળીમળીને. હવે જે કાંતિલાલ ઝાલરિયા જીકિયારી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરે છે, રસિકભાઈ બાવરવા, હરિલાલ નકુમ, કંજારિયા નવગણભાઈ, ભાવેશભાઈ નકુમ, અશોકભાઈ નકુમ, જે મિત્રોના નામ બોલવાના એ ફટાફટ આવી જાઓ. કોઈબાથી જયરાજસિંહ ઝાલા જે 20 કાર્યકર્તા સાથે જોડાય છે, જયરાજસિંહ ઝાલા કોઈબાથી, પલાસણ થી ઝાલાભાઈ મેવાડા, ભરતભાઈ બીજલભાઈ, કરમસિંહભાઈ જવાભાઈ પલાસણ. હવે ગોપાલભાઈ નો રાજુભાઈ કરપડા અને કૈલાસદાનભાઈ ગઢવી નું માલધારી સમાજના આગેવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત રીતે સ્વાગત કરવા માંગે છે. જેઓ સ્ટેજ પર આવી અને સ્વાગત કરશે મોતીભાઈ પરાડિયા, દેવસીભાઈ પરાડિયા અને રણછોડભાઈ મુંધવા. આવી જાઓ મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત જે સ્વાગત. ત્યારબાદ હળવદના કાર્યકર્તાઓ
જે ગોપાલભાઈને સરદાર પટેલનું સ્ટેચ્યુ આપી અને સન્માન કરવા માંગે છે. લક્ષ્મણ ઉડેજા, હિતેશ વરમોરા, રોહિત વરમોરા, હિતેશ મકવાણા, વિપુલ રબારી. મિત્રો, ભાતીગળ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિથી સ્વાગત થઈ રહ્યું છે, તો જોરદાર તાલિયા એકવાર. જય જવાન, જય જવાન. અને જે મિત્રો જોડાવા માટેના નામ બોલ્યા હતા, કદાચ વચ્ચે રહી ગયા હોય તો આવી જાવ સ્ટેજ ઉપર. ગોવિંદભાઈ સવા, ભાઈ સાપકડા, જે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. ભારતના શિલ્પી અને સરદાર, ખેડૂતોના સરદાર. મિત્રો, જ્યારે હળવદની પવિત્ર ભૂમિ પર શણેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જ્યારે સરદાર પટેલ નું સ્ટેચ્યુ ગોપાલભાઈને સ્વાગત માટે આપ્યું છે, ત્યારે હવે આપણા કિસાન પ્રદેશ નેતા શ્રી રાજુભાઈ કરપડા, બોલો જય જવાન. હલો હલો નક્કી મારે ને ગોપાલભાઈ અહીંયા જ રોકાઈ જવું પડશે. આજે ખાસ કરી અને જ્યારે ભાઈ શ્રી બાવરવાભાઈ અને ડોક્ટર રાણા સાહેબે આખી ટીમને સાથે રાખી અને એની આમ આદમી પાર્ટીની ટીમ બધાએ સાથે મળીને જે આજે આમ આદમી પાર્ટીનો જોઈનિંગનો જે કાર્યક્રમ કર્યો છે, મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને મોરબી જિલ્લામાં સૌથી મોટો કાર્યક્રમ આ હશે. ખાસ કરી આજની તકે વિસાવદરના ધારાસભ્ય અને આખા ગુજરાતના લાડકા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાસદાનભાઈ ગઢવી, સાથે જ પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ, સંગઠન મંત્રી અમૃતભાઈ, અને જ્યારે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ભાજપના મહત્વના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એમાં ખાસ કરી અમારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ, મોરબી પ્રભારી પંકજભાઈ રાણસરિયા, ચંદુભાઈ, વિપુલભાઈ સહિત ડોક્ટર રાણા સાહેબ, કોંગ્રેસમાં ખૂબ લાંબો સમય કામ કર્યું જેઓએ, અને હળવદની અંદર જો કોઈએ કોંગ્રેસને ટકાવી રાખી હોય, જે રીતે રાણા સાહેબે કહ્યું કે 2011માં ખંડેર બનાવીને મને કોંગ્રેસ આપવામાં આવી હતી, તેમ છતાંય કોંગ્રેસમાં પરસેવો રેડી અને કોંગ્રેસને ઊભી રાખવાનું રાણા સાહેબે કામ કર્યું. આજે જ્યારે રાણા સાહેબ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ખરેખર આમ આદમી પાર્ટીના નેતા તરીકે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ.
સાથે જ કેડી બાવરવા સાહેબ, આમ તો જ્યારે પણ હું 21-22માં અહીંયા પાવર ગ્રીડ કંપની લાકડિયાથી બરોડા હાઈ ટેન્શન લાઈન નીકળતી 765 કેવીની, એ વખતે એ મુદ્દે લડાઈઓ કરેલી, જેમાં બાવરવા સાહેબે ખૂબ મહત્વનું યોગદાન આપેલું. અને આજે બાવરવા સાહેબ કોંગ્રેસ છોડી અને જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, ત્યારે બાવરવા સાહેબનું પણ સન્માન કરીએ, સ્વાગત કરીએ છીએ. મનીષાબેન, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, જેઓનું પણ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. સાથે જ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રહી ચૂકેલા બેન કૃષ્ણાબેન, અશ્વિનભાઈ પૂર્વ પ્રમુખ, જયંતિભાઈ પટેલ ભાજપના કારોબારી સભ્ય, ભરતભાઈ ખેર તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ, અને ઘણા બધા એવા નેતાઓ આજે જોડાયા છે, જેઓના નામ લેવાના રહી જશે, માફ કરજો. પણ આજે તમે લોકોએ જે ટીમ જોડી છે, 1 કલાક સુધી નામ લીધા, એ તો મહત્વના બરાબર છે કે હોદ્દેદારો છે, સંગઠનમાં ખૂબ કામ કર્યું છે, પરસેવો રેડ્યો છે. પણ જેવી રીતે રાણા સાહેબે કહ્યું, મોર પીછાથી રળિયામણો લાગે, અમે હંમેશા કહીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક કાર્યકર્તાની તાકાત છે કે આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ ડરે છે. અને આજે આપ સૌનું આમ આદમી પાર્ટીમાં હું હૃદયથી સ્વાગત કરું છું. અને આવનાર સમયમાં જેવી રીતે રાણા સાહેબે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાં હતું એવું નથી, આમ આદમી પાર્ટીમાં તમારે રાત દિવસ મહેનત કરવી પડશે, કામ કરવું પડશે. હું તમને પૂછું છું, તૈયારી કરી રાખી છે ને બધાએ? લડાઈ ખૂબ લાંબી છે, પરિણામ મળશે એ ચોક્કસ છે. ફરક શું છે? કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીજી કહેતા કે અહીંયા લગ્નના ઘોડા છે, રેસના ઘોડા નથી. વડગામના ધારાસભ્ય દીથી આગળ કંઈક કહ્યું કે અહીંયા ફૂટેલી કારતૂસ છે અને હટાવવી જોઈએ. હું આજે એ કહેવા માટે આવ્યો છું કે જેને કોંગ્રેસને બચાવવા માટે થઈ અને જેને પાયામાં પરસેવો રેડ્યો છે અને જે સાચા રેસના ઘોડા છે ને, એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે રાણા સાહેબ, મને લાગે છે હળવદમાં મોટા ભાગની સફાઈ કરી દીધી તમે, મોટા ભાગની સફાઈ થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક ગઈ રાતે ઘણા બધા નેતાઓને સમજાવવામાં આવ્યા, કોઈક નેતાઓને આજે ભાજપના નેતા ફરવા લઈ ગયા છે, લાઈવ થી જોતા હશે, જોવે છે. ઘણા બધા રાત્રે ભાજપના નેતાઓ હળવદમાંથી કિડનેપ થઈ ગયા, જે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા. હવે અહીંયા આટલા નેતાઓ આવ્યા તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું, હોલ ભરાઈ ગયો. હજી રાણા સાહેબ કેટલા બાકી રહી ગયા? રાણા સાહેબ કહે છે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર બાકી છે. અમે પણ કહીએ છીએ, સિર્ફ હંગામા ખડા કરના हमारा मकसद नहीं, कोशिश है. सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, कोशिश है सूरत बदलनी चाहिए. आगे खबर है तुमने? मेरे सीने में नहीं या तेरे सीने में आग जहां भी हो, मगर आग जलनी चाहिए. વાત એ છે કે પરિવર્તનની લડાઈ માટે હું તમે બધા ભેગા થયા છીએ. આમ આદમી પાર્ટીના સૈનિકોએ મન બનાવી લીધું. 2020માં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી જોઈન કરી, ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટી જોઈન કરી, અને 2022માં મજબૂતાઈથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી. 41 લાખ કરતા વધારે મત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યા છે. 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીને આપ્યા છે. ત્યારે ઘણા બધા નેતાઓ એવું કહેતા હતા કે 2022માં આમ આદમી પાર્ટી ચાલી, હવે ત્રીજો પક્ષ નહીં ચાલે. વિસાવદરની જનતાએ રેકોર્ડ બનાવી દીધો, પેટા ચૂંટણી હશે તો પણ આમ આદમી પાર્ટી જ ચાલશે. અને આજે તમે બધાએ સાબિત કરી દીધું છે કે વિસાવદર વાળી આજથી જ થઈ ગઈ. હવે કોઈ ક્યાંક વિસાવદર વાળી થશે નહીં થાય પછીની વાત છે. હળવદ ધાંગધ્રામાં વિસાવદર વાળી થઈ ગઈ છે. અહીંયાના ધારાસભ્યને કહીએ છીએ, આ લોકસભાના સાંસદ સભ્યને કહીએ છીએ, અમારા ખેડૂતોને હાઈ ટેન્શન લાઈનનું વળતર અપાવવા માટે મેદાનમાં ઉતરી જજો, નહીતર ખેડૂતોએ મન બનાવી લીધું છે તમને હળવદ અને ધાંગધ્રામાંથી બગાડી મૂકવાના છે. હાઈ ટેન્શન લાઈન નીકળે. અમારા ખેડૂતો બાપડા વારંવાર કલેક્ટરને રજૂઆત કરવા જાય
વારંવાર રજૂઆત કરે. કલેક્ટરનું જજમેન્ટ એક તરફી જ આવે, કંપની જીતે, ખેડૂત હારી જાય. ધારાસભ્યને કહેવા જાય, ધારાસભ્ય વાહિયાત વાતો કરે. આની પહેલાની એક લડાઈ ધૂળકોટમાં મારી મીટિંગ હતી. રાત્રે અહીંયાથી સારામાં સારું હિન્દી બોલનાર ધારાસભ્ય મીડિયા સામે આવીને એક વિડીયો બનાવ્યો. એમને એવું કહ્યું પ્રશ્ન સોલ્વ થઈ ગયો, સવારે કોઈ મીટિંગમાં જવાની જરૂર નથી. મેં બીજા દિવસ પત્ર માંગ્યો, કોને કહ્યું પ્રશ્ન સોલ્વ થયો છે? પત્રકારોને પૂછ્યું, મેહુલભાઈ કાગળમાં શું લખ્યું હતું? તો કે કાગળ કોરો હતો. હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. અહીંયાથી હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું, ખેડૂતો માટે થોડીક પણ લાગણી બચી હોય, અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય, ખેડૂતોને સિંચાઈનું પાણી ટાઈમે આપવા માંગતા હોય, એક વખત ખેડૂતના ઘરે જઈને એની પીડા તો સમજો. ગોપાલભાઈ, આ વિસ્તાર એવો છે કે અહીંના ઉંદર અને નોળિયા ઠેઠ પાકિસ્તાન સુધી વખણાય છે. વિધાનસભાના ફ્લોર પરથી પૂછ્યું એ કે આ કેનાલો કેમ હળવદ સાઈડ ની તૂટી જાય છે? તો કે ઉંદર ને નોળિયાના કારણે તૂટી જાય છે. હવે એના દાંત કેટલા મજબૂત હશે? એટલે આપણા ઉંદર ને નોળિયા દુનિયામાં વખણાય છે. 2 પગ વાળા 4 પગ વાળા એ હું તમે જાણીએ છીએ. વાત એ છે કે આજે અમે અને તમે મળ્યા છીએ. શા માટે મળ્યા છીએ? કે ગુજરાતને યોગ્ય દિશા આપવા માટે મળ્યા છીએ, આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ માટે મળ્યા છીએ, આરોગ્યની સુવિધા સારી થાય એ માટે મળ્યા છીએ. અહીંયાથી ગુજરાત અને રાષ્ટ્રની તિજોરી લૂંટનારાઓ જે લોકો છે એને અટકાવવા માટે અને એને જેલમાં પૂરવા માટે મળ્યા છીએ. અહીંયા આમ આદમી પાર્ટીની લડાઈમાં ફરક એ પણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે ભાજપના કંટ્રોલમાં નથી આવતા, ત્યારે ભાજપની લોભ લાલચથી કોઈ વેચાતું નથી, ત્યારે ભાજપની દાબ ધમકીથી આમ આદમી પાર્ટીનો નેતા દબાતો નથી, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવાના ભ્રષ્ટ ભાજપ દ્વારા પ્રયત્ન થયા છે. પણ આજ દિવસ સુધી એક પણ અમારો નેતા ડંકાની ચોટ પર કહીએ છીએ ભાજપથી નથી દબાણો, ભાજપ સામે નથી ઝૂક્યો. સામાન્ય ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં અમારા નેતા પર 300 હાથ કરનારી ભ્રષ્ટ ભાજપને કહીએ છીએ અમે ક્યાંક ખેડૂતના દીકરા છીએ, તમારાથી દબાશું નહીં. અમે ખેડૂતોના દીકરા છીએ, અમે તમારાથી દબાશું નહીં. ચાહે ગમે એટલા કેસ કરવા હોય, પોલીસ તમારી છે, તંત્ર તમારી પાસે છે, સત્તા તમારી પાસે છે, પણ આવનાર સમયમાં પરિવર્તન લાવવું એ ગુજરાતની હળવદની જનતાના હાથમાં છે. પરિવર્તન લાવતા કોઈ રોકી નહીં શકે. અને જે વિસાવદરની ચૂંટણી પછી માહોલ બન્યો છે, ભાજપ વાળાને પીડા થાય છે. એ કે આળું એક ધારાસભ્ય બન્યા, એક ચૂંટણી જીત્યા, એમાં તો ઉફાળો લીધો છે. ઉપાડો લઈ ગયા ને તમે, સચિવાલયને તાળું મારીને આખું સંગઠન વિસાવદરમાં હતું અને અમે 4-5 છોકરા અમારા સંગઠન અને વિસાવદરની જનતાએ ભૂકા બોલાવી દીધા, ધૂળ ચાટતા કરી દીધા. મંત્રીઓ ગામડે ગામડે ફરતા હતા, ધારાસભ્યો ગામડે ગામડે ફરતા, અમુક મંત્રીઓ તો વિસાવદરના ગામમાં 2 દી રાત રોકાતા. તેમ છતાંય વિસાવદરની જનતાએ કરોડો રૂપિયા ભાજપના ઉમેદવારે વેર્યા, કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. તેમ છતાંય વિસાવદરની જનતાએ 35 વર્ષના નવયુવાનને મત આપ્યા અને ગુજરાતને સંદેશ આપ્યો છે કે પરિવર્તન કેવી રીતે આવી શકે, લોકતંત્રની અંદર લોકોની તાકાત શું છે એ કોઈએ બતાવવાનું કામ કર્યું હોય તો વિસાવદરની જનતાએ કર્યું છે. અને આજે તમને હું કહેવા આવ્યો છું કે આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હશે કે આવનાર 2027 ની ચૂંટણી હોય, આ યુવાનો કૂદી પડ્યા છે. એ યુવાનોની યુવાની ઘસી નાખવા માટે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક એની કુરબાની યળે ન જાય ને તૈયારી સાથે મેદાનમાં આવજો. બાકીની તમારી જે લડાઈ છે, સિંચાઈના પાણીની વાત હોય, હાઈ ટેન્શન લાઈનની વાત હોય, પોલીસથી દબાવવા ધમકાવવાની વાત હોય, તો એક વાત ચોક્કસથી કહી દઉં કે આજથી આ જેને આમ આદમી પાર્ટીનો ખેસ ખંભે નાખ્યો છે, અમે જોઈએ છીએ કયો પોલીસ વાળો એને દબાવે છે. પોલીસ પ્રશાસનના મિત્રો પણ અહીંયા બેઠા છે, એને પણ કહીએ છીએ, નમ્ર નિવેદન સાથે વિનંતી કરીએ છીએ, આ કોંગ્રેસના નેતા નથી, ભૂલથી પણ ખોટી રીતે હળી કરવાના દબાવવાના પ્રયત્ન ન કરતા. અમારો નેતા ખેડૂતો માટે લડશે, વિદ્યાર્થીઓ માટે લડશે, મહિલાઓ માટે લડશે. કાયદામાં રહેજો તો જ તમે ફાયદામાં રહેશો, નહીતર આવનાર સમય સરકાર અમારી બનશે ને તેથી તમને લાગી જશે. સરકાર બદલવાની છે વાત નક્કી છે. અને ગોપાલભાઈ લિસ્ટ તૈયાર રાખે છે કયા કયા છે.
લિસ્ટ તૈયાર જ છે. એટલે તમામને વિનંતી કરીએ, નીચેના અધિકારીઓ ખૂબ સારા છે, પણ ઉપર બેઠેલા અમુક અધિકારીઓને એવું છે કે ભાજપના 2-4 નેતાઓ એવા છે કે જેના ઘરે કોઈ વારસદાર નથી, એમને એવું થાય છે કે એમ દત્તક દઈ જાય. હવે આઝાદીના 50 વર્ષ પછી મને એ નથી સમજાતું ભાજપના નેતા એ મત કયા મોઢે માંગવા આવે. આઝાદીના 50 વર્ષ પછી તમે યુરિયા ખાતર નથી દઈ શકતા, ડીએપી ખાતર નથી દઈ શકતા. અને અહીંયા હું તો કાયમ માટે કહું છું કે આપણે જાન લઈને જઈએ ને ગોપાલભાઈ, નવી જાન લઈને જતા હોય તો અહીંયા સામે આપણે પુત્ર વધુને જેની યાર 4 ફેરા ફેરવા હોય એને લઈને આવીએ. અરે આંગળીએ દીકરો લઈને આવી ખરા? ખાતર લેવા જઈએ અને આંગળીયા ભેગું આપે છે, કા નેનો આપે છે, કા બીજી કોથળી ભેગી આપે છે. કોઈ રોકટોક નથી કરતું. ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં લડાઈ લાંબી પણ છે, પરિણામ નક્કી પણ છે. જો મજબૂતાઈથી લડીશું તો ચોક્કસથી પરિણામ આવશે. અમે જ્યારે બહાર નીકળ્યા, ગોપાલભાઈ જ્યારે ચૂંટણી જીત્યા, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા નેતાઓને તકલીફ થાય છે. એક અમારે અમૃતલાલ કાયમ માટે એક રચના બોલતા હોય છે કે હંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ. આ કાન તો કાપી લીધા હતા, ભીતના વાત ક્યાંથી લીક થઈ? એની સાથે કેવું સારું છે ઉડતા પંખીને, કોઈ ફિકર નથી કે આજ તારીખ કઈ થઈ. કેવું સારું છે ઉડતા પંખીને, ફિકર નથી તારીખ કઈ થઈ. થોડા કળીની માફક શું ઉગી નીકળ્યા, તમામ ભાજપ વાળાને તકલીફ થઈ. વાત એ છે કે આજે ગરીબ પરિવારનો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. આજે ખેડૂતનો દીકરો વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. ક્યાંક ને ક્યાંક ભાજપની તાનાશાહી સામે મજબૂતાઈથી ઉભો રહેનાર યુવાન વિધાનસભામાં પહોંચ્યો, આંખમાં આંખ નાખીને વાત કરે એવો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. મારી છેલ્લી વાત એ કરીશ, 1942 ની અંદર જ્યારે ગુજરાતમાં અહીંયાથી જન્મેલા, ગુજરાતના જન્મેલા મહાત્મા ગાંધી જે કાયમ માટે અહિંસા માયના છે, મહાત્મા ગાંધીજીએ 1942 માં ભારત છોડો જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જે ભાષણ કર્યું હતું એમાંની એક લાઈન હતી, ડુ ઓર ડાઈડ, કરો યા મરો. અહીંયાથી એ વખતે પણ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ખરેખર આવનાર સમયમાં પરિણામ નક્કી છે. જ્યાં સુધી અંગ્રેજો આ દેશ છોડશે નહીં ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. પરિણામ પાક્કું એ આવશે કે અંગ્રેજો દેશ છોડી દેશે. આજે હું હળવદની ભૂમિ પરથી શરણેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને તમને એક વાત કહેવા આવ્યો છું કે કરો યા મરો, જ્યાં સુધી ભ્રષ્ટ ભાજપના મૂળિયા ના ઉખેડી નાખીએ ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. અમારી પૂર્ણ તૈયારી છે. જેલમાં જવાનું થાય તો તૈયારી છે, લોહી વેરી દેવાનું થાય તો તૈયારી છે. ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે આમ આદમી પાર્ટીનો એક એક નેતા ત્યાં સુધી લડશે જ્યાં સુધી એના ખોળિયામાં પ્રાણ હશે. અહીંયા ગુજરાતની અંદર જ્યારે પેપરો ફૂટ્યા, મારે વિશેષ કઈ વાત કહેવાની જરૂર નથી, પણ જ્યારે યુવાનો પર અત્યાચાર થયો, યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, ત્યારે વિપક્ષમાં ધારાસભ્યો લઈને કોંગ્રેસ બેઠી હતી. તેમ છતાં યુવાનોનો અવાજ જ્યારે એક પછી એક પેપરો ફૂટતા ત્યારે યુવાનોનો અવાજ બનીને પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી સહિત અમારા 67 નેતાઓ જ્યારે રજૂઆત કરવા ગયા, 12 દિવસ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જેલની બહાર પગ મુક્તાની સાથે કહ્યું હતું જ્યાં સુધી પેપર ફૂટવાનું બંધ નહીં થાય ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા લડશે, ત્યાં સુધી ઈસુદાન ગઢવી લડશે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડશે. આ તાકાત આમ આદમી પાર્ટીની છે. પાયલબેન ગોટી પરનો અત્યાચાર, મહિલાઓ દીકરીઓ પર અત્યાચાર થયો, કુંવારી દીકરીને રાતે જ પોલીસ ઉઠાવી જાય, પટ્ટા મારે. એ પટ્ટાની પીડા શું હોય એક યુવાને પોતાની પીઠ પર સુરતની બજારમાં પટ્ટા મારીને સાબિત કરી બતાવ્યું છે. આ પીડા શું હોય નેતાને પીડા થવી જોઈએ. જસદણ વિછિયાની અંદર 85 કરતા વધારે કોળી સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યા, બહેનોના પર દંડા વરસાવવામાં આવ્યા. સૌથી પહેલા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ત્યાં હાજર થયા છે.
અમદાવાદની અંદર માલધારી સમાજ અને ઠાકોર સમાજને ઘર વિહોણા કરવાનું કૃત્ય થયું. આમ આદમી પાર્ટી એના માટે લડી છે. અરે એનાથી આગળ કહીએ કે સાબરકાંઠાની અંદર આપણા ખેડૂતો, આપણા પશુપાલકો જ્યારે પોતાનો ભાવફેર માંગવા ગયા, બોનસ માંગવા ગયા, ત્યારે ખેડૂતો પર દંડા માર્યા. દંડાથી સંતોષ ના થયો, ભાજપના ઈશારે ગોળીઓ વરસાવવામાં આવી અને અશોકભાઈ નામનો આપણો ખેડૂત એક ભાઈનું અવસાન થયું, શહીદ થયું. આજે હું તમને કહેવા આવ્યો છું, આપણા ભાઈઓની શહીદી એળે ના જવા દેતા. આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવાની જવાબદારી મારા ને તમારા માથે છે. આવનાર સમયમાં આપણા બાળકોનું ઉજળું ભવિષ્ય બનાવવા માટે જો કોઈ મજબૂત વિકલ્પ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે. અહીંયાથી જેટલા પણ લોકો છે, આજ પોતાના ગામમાં, પોતાના મહોલ્લામાં, પોતાના શહેરમાં જ્યારે પણ જશે ત્યારે આજથી સંકલ્પ કરવાનો છે, હું મારી સાથે 100 કરતા વધારે કાર્યકર્તાને જોડીશ અને આમ આદમી માટે તન મન ધનથી લૂંટાઈ જાય છે. તૈયારી છે ને બધાની? ભારત માતાની જય. અહીંયાથી એવી રીતે બોલાવીએ, બે હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી. ગુજરાતીમાં જ બોલવી કે હિન્દીમાં? કે હિન્દીમાં ના હોય? લોકો એવું કહે છે હિન્દી બોલો, ગુજરાતી બોલો, અવાજ મોરબી સુધી જવો જોઈએ. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. રાજુભાઈ ખૂબ સરસ વાત કરી. રાજુભાઈ 2 મિનિટ રહેજો, આપણે ખેડૂત આગેવાન તમારું સન્માન કરવા માંગે છે. ચૂંટણીથી કિશનભાઈ, દિલીપભાઈ અને હીરાભાઈ ફટાફટ આવી જાઓ મિત્રો, ફટાફટ. ફૂલ હારથી સ્વાગત કરવા માંગે છે. હવે હળવદની થોડીક આ સ્વાગત થાય ત્યાં વાત લઈ લઈ તો હળવદને જે કમલેશ ડટાણીયાને વિરમગામ વિધાનસભાના પ્રભારી 2017માં સાણંદમાં ખેડૂતોને માર્યા ત્યારે હોદ્દો આપ્યો હતો. પછી 2017માં વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા કમલેશ ડટાણીયાને. પછી આણંદ ખેડા અને સુરનગર ઝોનના ઉપપ્રમુખનો હોદ્દો હતો. ત્યારબાદ સુરનગર જિલ્લા મહામંત્રી. આજે હળવદ ધાંગધ્રા વિધાનસભાના સહપ્રભારીની જવાબદારી છે. અને એક અતિ અગત્યની વાત ગોપાલભાઈ, કે જ્યારે કેજરીવાલ સાહેબ 3જી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાંથી બહુ ઓછા લોકોને આમંત્રણ હતું અને એમાં કમલેશ ડટાણીયાને 3જી વાર મુખ્યમંત્રીની શપથ વિધિમાં આમંત્રણ મળ્યું હતું. એ આમંત્રણ મારી હળવદ અને ધાંગધ્રાની જનતાનું હતું. કમલેશ ડટાણીયા તો ફક્ત વ્યક્તિ હતો. એટલે અમે ગૌરવ અપાવવા માટે તૈયાર છીએ અને આજે મોટી ફોજ બની ગઈ છે. તો આ તકે હવે આપણે કેડી બાવરા સાહેબને વિનંતી કે આવો. પહેલા આપણે એક નારો બોલીશું, ભારત માતા કી ભારત માતા કી જય જવાન જય જવાન. આજ આપણી વચ્ચે ગુજરાતના લોકલાડીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ, મારા સાથી મિત્રો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા, એવા જ મારા વડીલ મુરબ્બી અને સાથી કૈલાસદાનભાઈ ગઢવી, રાણા સાહેબ, અમારા મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવ બાપા, મારો નાનો ભાઈ પંકજ રાણસરિયા અને સન્માનીય મંચ અને ખાસ કરીને આપ સૌ સાથીઓ, મારે એક વાત કહેવાની છે કે હું ઘણા વર્ષો ત્યાં કોંગ્રેસની સાથે જોડાયેલો હતો. કોંગ્રેસ માટે એટલા માટે જોડાયેલો હતો કે મને પહેલા જે સિદ્ધાંતો હતા કોંગ્રેસના એ રીતે ગમતા હતા કે કોંગ્રેસ પાર્ટી છે એ નાના માણસો માટે, ખેડૂતો માટે, નાના વેપારીઓ માટે, મજૂરો માટે કામ કરતી પાર્ટી હતી. હું ઘણા બધા એવા પ્રશ્નો જે ખેડૂતોના હોય, મજૂરોના હોય, એના માટે કામ કરતો. ગોપાલભાઈ કોઈ પણ એવો એક અઠવાડિયું એવું નહીં ગયું, એ પંકજભાઈ અને મારા બાપા સાક્ષી છે કે મારા તરફથી લોકો માટેની કોઈ રજૂઆત ના થઈ હોય. પરંતુ મેં જે અનુભવ્યું કે મારા સાથીઓ મારી સાથે ના જોડાતા, પરંતુ છેલ્લા થોડાક સમયથી આમ આદમી પાર્ટી મને જે ગમતું હતું એ કામ ચાલુ કર્યું અને ઘણા બધા લોકો એની સાથે જોડાતા હતા.
ઘણી વખત પંકજભાઈ કંઈક એવું કામ હોય, મારા મિત્રના દીકરા છે, મને ઘણી વખત માર્ગદર્શન માટે પૂછે પણ ખરા, અને સારા કામ માટે, લોકોના કલ્યાણના કામ માટે મેં ઘણી વખત પંકજભાઈને વાત પણ કરીએ છીએ કે ભાઈ આમ નહીં આમ કરી શકાય, આ કરી શકાય, આમાં આ નિયમ છે. કામ પંકજભાઈએ મોરબીની અંદર એવું સારું કામ કર્યું લોકોના પ્રશ્નો બાબતે કે અમારા મોરબીના ધારાસભ્ય સિદ્ધુ ગોપાલભાઈને ચેલેન્જ આપી દીધી. બરાબર. અને ચેલેન્જ આપી પછી એને એમ થયું કે હું ફસાઈ ગયો. ચેલેન્જ આપતા અપાઈ ગઈ, ગોપાલભાઈએ સ્વીકારી લીધી. ગોપાલભાઈએ રાજીનામા નહોતું કીધું, રાજીનામાનું તો એને કીધું હતું, પરંતુ પછી નાટક કરવું પડે. પછી નાટક કર્યું, ગાંધીનગર લગી જવાનું, અને એની એક ક્લિપ પણ આવી કે રાજીનામું દેવાનું નથી, આ તો એક નાટક છે. બટ આવા લોકો છે, એને સબક શીખડાવવા માટે હું કોંગ્રેસ પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું, કારણ કે જે કામ થાય છે એ આમ આદમી પાર્ટીમાં સારું થાય છે. અને આગળ ઉપર મેં આટલા વર્ષો ગોપાલભાઈ ઈમાનદારીપૂર્વક કોંગ્રેસ સાથે કામ કર્યું છે. મેં પ્રદેશ લેવલે એક જિલ્લામાં હું ફર્યો છું, 8 રાજ્યમાં મેં પ્રભારી તરીકે કામ કર્યું છે. અને હવે હું આપની સાથે છું. આપના તરફથી, પાર્ટી તરફથી જે પણ જવાબદારી આપવામાં આવશે એ નિષ્ઠાપૂર્વક કરીશ. અને મને તમે 9 વાગ્યાની વાત કરો છો, મને 8 વાગ્યાથી કામ કરવામાં પણ વાંધો નથી, અને એ મારો અનુભવ છે. સાથીઓ, આપણે હવે જે નક્કી કરવા જઈ રહ્યા છીએ, અત્યારે આ ભાજપ સરકારને જો કોઈ હટાવી શકે એમ હોય તો આ આમ આદમી પાર્ટી છે. અને એટલે આપણે બધાએ ભેગા થઈ અને આ ભાજપ સરકારને હટાવવા માટે કમર કસી અને તાકાતથી કામ કરવાનું છે. આપણે ખંભે ખંભો મિલાવીને કામ કરવાનું છે. સમયની બહુ પાબંદી છે, ગોપાલભાઈને પણ જવાનું છે. આ વચ્ચે હું બોધ્યો, એટલે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ધન્યવાદ. જય ભારત, જય હિન્દ. ખૂબ સરસ બાવરવા સાહેબ. હવે આતુરતાનો અંત આવી ગયો છે. આપણા ગોપાલભાઈ ઇટાલિયાજી, વિસાવદરના ધારાસભ્ય, બોલો ભારત માતા કી. આપણે પાછળ રહી જાય, આપણે પાછળ રહી જાય, આગળ રેડી. આ માઇક વાળા ભાઈને મેં કીધું છે કે અમારા માપનો ફરમો બનાવી લઉં, શાળી વાર આ ફરમો જ આપવાનો, એટલે દર વખતે તમારે આમાં મૂસું નીસું કરવું નહીં. કેમ કે આવી ગયા હવે જૂના માપ વાળા, આ નવું માપ આવ્યું છે. વારી ઘડીએ તમારે જે ફેરવું ને મારે ફેરવવું ને બધું હરખું થઈ જાય ને એમ. તો આજે હળવદ મુકામે તાલુકાના અલગ અલગ ગામમાંથી પધારેલા આપ સૌ ગામજનો, અલગ અલગ સમાજના આગેવાનશ્રીઓ, યુવા દોસ્તો, ખેડૂત આગેવાનો અને હળવદ તાલુકાના માધ્યમથી આખા મોરબી જિલ્લામાં પરિવર્તન આવે, બદલાવ આવે, તે માટે થઈ જેણે ઝંડો હાથમાં લીધો છે એવા બધા અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, બધાયનું હું બે હાથ જોડીને હૃદયપૂર્વક સ્વાગત કરું છું, બધાનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં મારી વાતની શરૂઆત કરતા પહેલા અમારા આ કાર્યકર્તા કમલેશભાઈ, વિપુલભાઈ અને ઘણા બધા મિત્રો છે, મારે બધાના નામ નથી આવડતા, પણ ત્યાંથી મારે શરૂઆત કરવી છે. કેમ કે હવે તો પરિવાર મોટો બન્યો છે અને હજુ વધુ મોટો બનશે. પણ જેથી કોઈ નહોતો ને ત્યારે અમારા આ 2 જણા હતા, ખાંભીઓની જેમ ઉભા હતા હળવદમાં. કોઈ નહોતું આમ આદમી પાર્ટી ઝંડો પકડવા વાળું, કોઈ કાગળિયો હાથમાં લેવા વાળું નહોતું, અને કોઈને એવું લાગતું નહોતું કે આ પાર્ટી કઈક ઉપર આવશે, આગળ જશે, કઈક વજન પડશે. પણ તે દિવસે હૃદયની અંદર આમ આદમી પાર્ટી લઈને ફરવા વાળા મુઠ્ઠીભર માણસો અમારી પાસે હતા. હળવદમાં 2 હોય, મોરબીમાં 2 હોય, મહાદેવ બાપા છે અમારા એવા જૂના કાર્યકર્તા, કે ઈ બધા કાર્યકર્તા એવા છે કે આપણે ઓલું છે ને માતાજીનું ભજન, કોઈ નહોતું તેથી મારી માં મોગલ હતી, પણ ઈ
પાયાના કાળની જ પાણા છે, એમને હું શુભેચ્છા પાઠવું છું. મંચ ઉપર બેઠેલા અમારા નેતા માનની શ્રી રાજુભાઈ કરપડા સાહેબ ખૂબ આખા ગુજરાતમાં ડંકો મારી દીધો છે રાજુભાઈ. અને એવા અમારા કૈલાસદાનભાઈ, પંકજભાઈ રાણસરિયા, અમારા જિલ્લાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ કહેવાય, બધા સાથી મિત્રો. આજે આમ આદમી પાર્ટીમાં, આમ તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. સામાન્ય રીતે એવું હોય કે આપણી પાર્ટીમાં કોક આવે તો આપણને એમ થાય, આવનારને એમ થાય કે હું ગોપાલભાઈના હાથે જોડાણો. એ જોડાનારને એ વાતની ખુશી હોય. આજે મારે એમ કેવું છે કે રાણા સાહેબ મારા હાથે જોડાણા, એ મારું સૌભાગ્ય છે. એ મારા માટે સારી વાત છે. આવા હારા માણા મારા હાથે પાર્ટીમાં જોડાણા, તો એ મારે ગર્વ લેવાની બાબત છે કે જેણે ઘરના ઘા ચીરવી લીધા હોય, કપરો સમય વેઠી લીધો હોય, પણ કોઈ દિવસ ડગલું ન બદલ્યું હોય, સંઘર્ષના રસ્તામાંથી એક ઇંચ જે માણસ પાછા ન હટ્યા હોય, એવા નખશીખ સંઘર્ષના માણસ, જનતાના માણસ, લોકસેવાના માણસ ડોક્ટર રાણા સાહેબ, કિરીટસિંહ એમ રાણા, આજે આમ આદમી પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાયા. અલગ અલગ અનેક ગામના નામ લીધા, ગામના અલગ અલગ જ્ઞાતિના આગેવાનો એમની સાથે જોડાયા. હું રાણા સાહેબનું અને એમની સાથે જોડાયેલા તમામ લોકોનું ખૂબ હૃદયપૂર્વક આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. અને આવા સક્ષમ માણસ આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી સાથે, એટલે પાર્ટીનો અનુભવ વધ્યો, પાર્ટીનું બળ વધ્યું, પાર્ટીની તાકાત વધી, અમારી આબરૂ વધી. હળવદ ગામમાં રાણા સાહેબ આવ્યા, એટલે એ બહુ મોટી વાત છે. અને પીઠ મોભી માણસ જોડાય તો ચાર લોકોને પછી પાછળથી જોડાવાનું મન થાય. અને એવી રીતે હમણાં જ જેમણે બહુ સરસ વાત કરી એવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં જેમણે ખૂબ સારું કામ કર્યું છે એવા આદરણીય વડીલ કાંતિલાલભાઈ બાવરવા સાહેબ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કૃષ્ણાબેન પટેલ, મનીષાબેન મલિક, અશ્વિનભાઈ મલિક અને બધાના નામ હું નથી લેતો, રાણા સાહેબ માફ કરજો. પણ જે કઈ મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે બધાયનું હૃદયપૂર્વક હું તમારી પોતાની આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. આપણી વચ્ચે નથી એવા અમારા બે મહત્વપૂર્ણ યોદ્ધાઓ, માનની શ્રી વિક્રમભાઈ દવે, કે જેમણે આ આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા માટે ખૂબ જહેમત ઉઠાવી. અધિકારી માણસો છે, સુરેન્દ્રનગર જિલ્લાના આમ વતની છે, અને આ લોકસભાના ઇન્ચાર્જ તરીકે અમૃતભાઈ મકવાણાને જવાબદારી આપી છે. એ બંને એના આગળના કાર્યક્રમમાં પહોંચી ગયા. અહીં ફૂલ ગજરો લેવાય નથી ઉભા રહ્યા, ફોટો પડાવાય નથી ઉભા રહ્યા, કે કઈ ઉભા નથી રહ્યા. આ આમ આદમી પાર્ટી ભાજપ સામે ટક્કર હું કામ લઈએ કે છે ને એનો આ દાખલો છે. આ ટક્કર એટલે લઈ શકાય એમ છે કે કામ કામ ને કામ, કામ સિવાય કોઈ ચર્ચા નહીં. કામની વાત કરો, કામ હોય કામ કરો, કામ પતી જાય તો નવા કામે ચડો, આળસ ન કરો, કકળાટ ન કરો, મુદ્દાની વાત ઉપર ધ્યાન આપો. દોસ્તો, આજે સૌથી પહેલા મારે વિસાવદરથી શરૂઆત કરવી છે વાતની, કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ, મતદારોએ, ખેડૂતોએ ગુજરાતની જનતાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે. અને વિસાવદરની જનતાએ આપેલો સંદેશ લઈને ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું. ધારાસભ્ય તો ઠીક છે હવે, પણ હું એક સંદેશવાહક તરીકે અહીંયા આવ્યો છું કે જનતા શું કહેવા માંગે છે. અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે. વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં, શરમાવ નહીં, ગભરાવ નહીં. તમારા હક અને અધિકાર માટે ગમે એવી મોટી તોપ હોય ને તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ. આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે. ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાયું છે. દરેક માણસ દબાવે, ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ. પણ વિસાવદરની જનતાએ એવું કીધું, ગુંડા હોય તો તમારા ઘરના આ બોર્ડરની અંદર આવો એટલે માપમાં આવી જવાનું. અને એટલે આખું ધાડું ઉતર્યું હતું ત્યાં. કેબિનેટ મંત્રી, એક ગામમાં 3 ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા. એટલા બધા નાયા ધોયા વગરના વિસાવદરમાં આટા મારતા હતા. એટલા બધા ઓછામાં ઓછા 400 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયન મત ન દેતા, હારો નથી.
પણ જનતાએ મનમાં ખબર હતી કોણ સારું છે ને કોણ ખરાબ છે. 13 તારીખે રૂબરૂ મળશું. લિખિતમ તમારો બાપ ખેડૂત. મોઢે નો કીધું પણ મનમાં કીધું કે લિખિતમ તમારા આદરણી પિતાશ્રી ઉર્ફે ખેડૂત ઉર્ફે ધરતીપુત્ર ઉર્ફે તમારું પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે. અને આપ્યો જવાબ. 1.5 મહિનાથી કાણ બેઠી છે કમલમમાં. જેદુનું વિસાવદરનું રિઝલ્ટ આવ્યું તેદુની કાણ બેઠી. સારા સમાચાર નથી આવતા ક્યાંયથી. બાકી ઋતુ તો પુલ તૂટ્યો. ક્યાંયથી એને વિસાવદરની ચૂંટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે. બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો. બાપુ લઈ આવ્યા. મજા મજા છે. પણ દોસ્તો ડરનું સામ્રાજ્ય બનાવ્યું છે. વિસાવદરની જનતા તમને વિનંતી કરે છે ડરો નહીં બાપા. ડર છોડી દો. ડરીને શું મળ્યું? જેણે જેણે બીકમાં રહ્યા એ ગામના ભાજપના માણસની બીકમાં રહ્યા કે તાલુકા પંચાયતના સભ્યની બીકમાં રહ્યા કે એપીએમસી ના ચેરમેનની બીકમાં રહ્યા. બહુ બીક લાગી, બહુ બીકમાં જીવા તો મળ્યું હું? કાંઈ નહીં. હતાશા, નિરાશા, અન્યાય, શોષણ કશું જ મળ્યું નથી આપણને. બી ગયા પછી જો કાંઈક મળતું હોય તો પેલું તો મારે જ બી જવું છે. બી ગયા હોય એને કાંઈ નથી મળતું. દોસ્તો હિંમત કરો, અવાજ ઉઠાવો, ડરો નહીં. આમ આદમી પાર્ટી તમારી હારે છે. અમારી સામે જુઓ. હું કોણ છું? ભાવનગર જિલ્લાના નાનકડા એવા ટીંબી ગામના હાવ ગરીબ પરિવારમાં જન્મેલો ખેડૂતનો એક દીકરો. હમણાં સુધી તો પોલીસ ખાતામાં સિસોટી વગાડતો હતો કોન્સ્ટેબલ તરીકે. અને મને એમ થયું કે બહુ અન્યાય છે, બહુ અત્યાચાર છે ગામડાના માણસ સાથે, ખેડૂત સાથે. બહુ ખોટું આ ભાજપની સરકાર કરી રહી છે. મને તો નોકરી મળી ગઈ પણ બધાને આ તક નથી મળી. તો મારે શું કરવું જોઈએ? મારા આત્માને મેં જગાડ્યો. મારા મનમાંથી એક અવાજ આવ્યો કે મારે ગુજરાતના ગામડા માટે, ગુજરાતના ખેડૂત માટે, ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ. એનું પરિણામ જે આવે તે, પણ એક વખત મારે અવાજ ઉઠાવવો જોઈએ, મારે બોલવું જોઈએ. અને સરકારી નોકરી મૂકીને રાજનીતિના પગથિયે ચડવાનો મેં પ્રયત્ન કર્યો. અને રાજનીતિમાં મેં હેલો રસ્તો પસંદ નહોતો કર્યો. ગુજરાતમાં કોઈ પણ માણસે રાજનીતિમાં જવું હોય તો સૌથી હેલો રસ્તો ભાજપ, એનાથી થોડોક હેલો કોંગ્રેસ, અને અઘરામાં અઘરો રસ્તો આમ આદમી પાર્ટી હતો. 2020 ની વાત છે, 25 ની નહીં. હું 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયો. લોકો અમારું કાગળિયું હાથમાં પકડવા તૈયાર નહોતા. દાંત કાઢતા મોઢા ઉપરના મોઢે કાગળિયું મારતા. જા તારું કાંઈ ન આવે. કોઈ અમારી સભામાં આવવા તૈયાર નહીં. અમારા પાગરણ ઉપર કોઈ બેહવા તૈયાર નહીં. વંડીએ ચડીને ઉભડક બેહે પણ આપણા પાગરણ ઉપર ન બેહે. સભા હોય તો કેવી કે બાપા બેહો, પડશો ઢીંડા ભાંગી જાય તો કે નહીં, ન્યા જ બેહો, તમારા પાગરણ પર બેહવું નહીં. એ સમયે તો આપણને એમ થાય ઘરે ઘરે જઈને પત્રિકા આપું તો ડેલો ખોલે નહીં. આ પરિસ્થિતિ 2020 માં અમે જોઈ છે, મેં જોઈ છે. પણ હિંમત હાર્યા વગર, નિરાશ થયા વગર અને ભાજપથી ડર્યા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો ને તો આજે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાય છે દોસ્તો, વટથી. અને એના પાયામાં ગુજરાતની જનતાનો પ્રેમ છે, આશીર્વાદ છે. આ ભાજપે જે ગુંડાગીરી ફેલાવી છે એની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે દોસ્તો. ઊભું થવું પડશે. આપણે આપણી હિંમત બહાર લાવવી પડશે. કેમ? વિસાવદરની જનતાના 3 સંદેશ પૈકીના પહેલા સંદેશ ઉપર જ મારી વાત ચાલુ છે હજી. કે સત્તા બળવાન નથી, સત્તામાં કોઈ તાકાત નથી, નેતામાં કોઈ તાકાત નથી, અધિકારીમાં કોઈ તાકાત નથી. ભારત દેશની સૌથી મોટી તાકાત ભારતની જનતાની અંદર છે. એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો છે દોસ્તો. કેમ કે 2017 ની સાલમાં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો, વિધાનસભાના અધ્યક્ષે, કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ નહીં કરી શકે. મુખ્ય દરવાજો જે છે મેઇન રોડ ઉપર, ત્યાંથી મારી એન્ટ્રી પ્રતિબંધ થઈ ગઈ. 2017 થી લઈ 2025 સુધી સળંગ મારા ઉપર પ્રતિબંધ. અને એકવાર પ્રતિબંધ મૂક્યો પછી મેં જિંદગીમાં હામું નથી જોયું. મનમાં એમ વિચાર્યું કે આ જનતા અને ઉપરવાળો જો મને કંઈક બનાવશે તો આવીશ, નકર તેલ લેવા ગઈ તારી વિધાનસભા. અમારા ખાનદાનમાં કોઈ વિધાનસભા નથી જોઈ તો અમે ભૂખ્યા નથી મરી ગયા ને તોય અમારો જન્મ થયો છે.
તો નહીં જોવી તોય અમારા છોકરાએ થાહે ને એના છોકરાએ થાહે ને મોજથી રહે. પણ એને પ્રતિબંધ મૂક્યો મારી ઉપર. પ્રતિબંધ મૂક્યો એ સત્તાની તાકાતથી પ્રતિબંધ મૂક્યો. સત્તામાં એ તાકાત છે કે પેનથી 4 લીટી લખે અને ગોપાલ ઇટાલિયા અંદર ન આવી શકે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી. જનતાએ નિર્ણય લખ્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાશે. તો આ વખતે જ્યારે હું વિધાનસભામાં ગયો તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપીને તમારું અહીંયા સ્વાગત છે એમ મને કીધું. 100-150 જેટલા મીડિયાના કેમેરા, 500 જેટલા પોલીસ વાળા, પ્રોટોકોલ અધિકારીઓ, વીવીઆઈપી માણસો, પાર્ટીનું વિશાળ કાર્યકર્તાઓનું સંગઠનનું પીઠબળ, જાણે કે સરકાર બદલાઈ ગઈ હોય ને એવા માહોલમાં ગોપાલભાઈની એન્ટ્રી વિધાનસભામાં થઈ. એ બતાવે છે કે સત્તાની તાકાત તમને 10 વર્ષ સુધી વિધાનસભામાં આવતા રોકી શકે, પણ જનતાની તાકાત તમને વાસ્તે ગાસ્તે વિધાનસભામાં મોકલી શકે. આ વાત મેં એટલા માટે કીધી કે તમે તમારી તાકાતને ઓળખો. નેતામાં દમ હોત તો હજુ ગોપાલ ઇટાલિયાને અંદર નો આવવા દે. સરકાર આખીમાં તાકાત હોત તો હજુ મને અંદર નો આવવા દે. તાકાત જનતાની અંદર છે ને જનતાએ કીધું કે ગોપાલ અમારો છોકરો છે ને આવશે તો એને વટથી મને સ્વીકારવો પડ્યો છે. ઈ તાકાત આપણી અંદર પણ છે, પણ આપણે આપણી તાકાત ભૂલી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે સત્તા આપણને આમ કરી નાખશે, ભાજપનો નેતા મારું આમ કરી નાખશે, અધિકારી મારું આમ કરી નાખશે. ડર છોડો. કશું જ ગુમાવવાનું નથી. આપણે કશું જ ગુમાવવાનું નથી. ગુમાવવાનો છે આપણો ડર, ગુમાવવાની છે આપણી હતાશા, ગુમાવવાની છે આપણી નિરાશા, ગુમાવવાની છે આપણી લાચારી. અને એકવાર લાચારીને ડર ગુમાવી દેશો તો તમારી પાસે બધું પામવાનું જ પામવાનું છે, મેળવવાનું જ મેળવવાનું છે ચારો તરફથી. દોસ્તો, હું ગામડાની ચિંતા થાય છે મને. હું ગામડાનો નાના ગામમાં જન્મેલો ઉછરેલો માણસ છું. આજ ગામડાનો કોઈ માણસ કોઈ પણ કામ લઈને કોઈ પણ સરકારી કચેરીમાં જાય તો એની કોઈ ઇજ્જત આબરૂ થતી નથી. તલાટી પાસે જાઓ તો આપણી કોઈ ઇજ્જત આબરૂ નહીં. કયા ગામથી આવ્યા છો? તો કે રણમલપુરથી કે XYZ ગામ. કાલ આવજે. નહીં થાય થાય કરે છે નથી કરી દેવું. આ નહીં ઓલા ટેબલે, ઓલા ટેબલે નહીં આ ટેબલે. અમારામ નું આવે ઓલામાં આવે, ઓલામાં જાવ તો કે અમારામ નું આવે ઓલામાં આવે. તમે પ્રાંત પાસે જાઓ, મામલતદાર પાસે જાઓ, પોલીસ પાસે જાઓ, આપણે કોઈ નામ નથી આવતા. આપણે કોઈ નામાં ન આવીએ. શું કામ? આપણે તો ગામડાના માણસ, આપણે સીધા માણસ, આપણે ભોળા માણસ. આપણું કોણ આ ગુજરાતમાં? આપણું કોઈ નથી. તો આપણે જાગવું પડશે, આપણે વિચારવું પડશે કે આપણું છે કોણ આ ગુજરાતમાં, જે આપણી રાવ ફરિયાદ સાંભળે, જે ઉપર સુધી આપણી વાત લઈ જાય. આપણે નહીં જાગીએ તો આપણું કોઈ છે નહીં. અહીંયા રાજુભાઈ કરોપડાએ સરસ વાત કરી કે ટ્રાન્સમિશનની લાઈનો અહીંથી જથ્થાબંધ નીકળે વર્ષમાં. દરેક વખતે ચુકાદો કંપનીની તરફેણમાં આવે. વાત એટલા પૂરતી મર્યાદિત નથી. તમે જુઓ કે ગામના બુટલેગરની ફરિયાદ કરો તો પોલીસ કોની તરફેણમાં હોય? ગામની તરફેણમાં, બુટલેગરની તરફેણમાં હોય એવું કયો? બુટલેગર ને છાવરવા વાળા કે એકાદા મોબાઈલમાં લાઈવ સાંભળતા હશે, જરા ખોખારો ખાઈને કયો કે બુટલેગર ની ફરિયાદ તમે કરો તો પોલીસ કોની બાજુ હોય? ગામની બાજુ કે બુટલેગરની બાજુ? ગામમાં કોઈ માથાભાણે માણસે રસ્તો દબાવ્યો હોય, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, ગામ આખું રીબાતું હોય, મામલતદારને તમે જમીન ખાલી કરાવવાની અરજી કરો તો મામલતદાર કોની બાજુ હોય? ગામની બાજુ કે ગુંડા બાજુ? વાડીએ જવાનો રસ્તો કોઈ રોકી રાખ્યો હોય, પાણીનું વેણ રોકી રાખ્યું હોય, ખેડૂત હેરાન પરેશાન થાય, પ્રાંતમાં અરજી કરે તો પ્રાંત કોની બાજુ હોય? નિર્દોષ બાજુ હોય કે ગુંડાઓ બાજુ? ગામમાં કોઈ માણસ એમ કે હું ગરીબ છું, 100 વારીઓ પ્લોટ આપો, મારા ઘરનું કઈક છાપરું બને તો બાળ બચ્ચાને શાંતિથી રાખું. એ ગરીબ માણસ 100 વારીઓ પ્લોટ માંગે. એ જ ગામમાં એક બીજા માણસે સરકારી જમીન પર બંગલો બનાવ્યો હોય. સરકારી તંત્ર કોની બાજુ હોય? ગરીબ 100 વારીઓ માંગનાર બાજુ હોય કે ગુંડા બંગલો બનાવનારા બાજુ હોય? તમે પોલીસ પાસે જાઓ તો પોલીસ ગુંડાની તરફેણ કરે, મામલતદાર પાસે જાઓ તો મામલતદાર નબળા માણસની તરફેણ કરે. તમારા ગામમાં અનાજ ટાઈમે ન મળતું હોય, અનાજમાં ગોટાળા થતા હોય, ઓછું આવતું હોય, ખરાબ આવતું હોય,
2 મહિનાના અંગૂઠા લઈને 1 મહિનાનું આવતું હોય ફરિયાદ કરો. સરકારી તંત્ર તમારા તરફેણમાં નહીં હોય, એ ગુંડા અને ચોરની તરફેણમાં હશે. ચાહે ગુજરાતમાં બળાત્કાર થાય, ડ્રગ્સ વેચાય, ખેડૂતોની જમીનો છે એને જેમ ભાવે એમ લઈ લેવામાં આવે, કંપનીઓ થાંભલા નાખી જાય, કેનાલના નામે સંપાદન મફતમાં કરી જાય, ગમે એવી ઘટના બને, સરકારી તંત્ર હંમેશા ગુંડાના સપોર્ટમાં હશે, માથાભારે માણસના સપોર્ટમાં હશે, ભાજપના માણસોના સપોર્ટમાં હશે, આમ જનતાના સપોર્ટમાં સરકારનો એક પણ માણસ ક્યારે જોવા નહીં મળે. આ વાત સાચી છે કે ખોટી? દોસ્તો શું કરશું? ગમે એવા હોય માણસો. મેં વિસાવદરમાં અવાજ ઉઠાવ્યો, આખું સરકારી તંત્ર અનાજ ચોરોની તરફેણમાં લાગી ગયું. આખું મામલતદાર, પ્રાંત, પીએસઆઈ બધા કોને બચાવતા હતા? ચોરને. જનતાની તરફેણમાં આજની આ સરકાર નથી દોસ્તો. એટલા માટે આપણે બધાએ આત્માને જગાડવો પડશે કે કાંઈક આ ભાજપની સરકારને મૂળિયા નખાવામાં આપણું તો ભેગે ભેગું કાંઈક અંદર ભૂલ નથી પડી ગઈ ને? આપણે તો ભૂલમાં મત નથી આપ્યા ને દોસ્તો. આજે તકલીફ શું છે હું તમને એનું ધ્યાન દોરું કે ગુજરાતમાં જે જિલ્લામાં જાઓ, જે તાલુકામાં જાઓ, તો અમારા 5 આગેવાનો અથવા એમે આપણને સોશિયલ મીડિયામાં બધું આવતું એટલે ખબર જ હોય કે કયા તાલુકામાં કયા જિલ્લામાં શું શું સમસ્યાઓ છે. તો હળવદમાં આવ્યો તો કેનાલની સમસ્યા, દૂધ મંડળીની અંદર દાદાગીરીની સમસ્યા, એપીએમસી ના ચેરમેનની દાદાગીરી, રેતી માફિયાઓની દાદાગીરી, આ બધા એના પ્રશ્નો છે. મિત્ર, મારું એમ કહેવું છે કે પ્રશ્નો એ નથી કે બહુ પ્રશ્નો છે. રોડનો પ્રશ્ન, કેનાલનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, દવાનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, શાળામાં શિક્ષક નથી એ પ્રશ્ન, દવાખાનામાં ડોક્ટર નથી એ પ્રશ્ન, ડેપોમાં બસ નથી એ પ્રશ્ન, ઓફિસમાં સાહેબ નથી એ પ્રશ્ન, પોલીસ સ્ટેશનમાં જમાદાર નથી એ પ્રશ્ન. આ એક પણ પ્રશ્ન નથી. બધા ના પાડો, સાચી હોય બધા હા પાડો. એક પણ હારો નેતા નથી વધવા દીધો. તમામ લોકો, કેમ કે હું વિધાનસભામાં હમણાં ગયો, અનેક લોકોને ત્યાંય મળ્યો, નહોતો તેદી મળતો હતો, ઘણા બધા નેતાને ઓળખું છું. આમાં મારા કેટલા ટકા મળશે મને? તમારા ગામની 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરું તો મને 10% રૂપિયા એડવાન્સમાં રોકડા આપી જવાના. દોસ્તો, હાવ કટકી કરવા વાળા, તોડબાજો, લઈ લેવા વાળા, પડાવી લેવા વાળા, લાલચુ, મહત્વાકાંક્ષી, જેની પોતાની કોઈ હેસિયત જ નથી સરકારમાં, જઈને 2 પ્રશ્ન રજૂઆત કરે. રાજુભાઈ એવું કીધું કે તમારા ધારાસભ્ય સાંસદ સભ્ય કયો, પણ એ સાંસદ સભ્ય ધારાસભ્ય ખાલી નામના છે, ખાલી રોબોટ જેવા છે, એનામાં દમ નથી કે એક શબ્દ ગાંધીનગર જઈને બોલે, સેજ બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. તો દોસ્તો, જે નેતામાં જ દમ નથી તો પ્રશ્નો ક્યારેય સોલ્વ નહીં થાય. પ્રશ્નો વધશે, પ્રશ્ન ક્યારેય સોલ્વ નહીં થાય. સૌથી પહેલો પ્રશ્ન ગુજરાતનો એ છે કે નેતા ક્યાં છે જે આપણી વાતને સમજે, આપણી પ્રશ્નને સમજે, જે વાત સમજો હોય એ વાત ત્યાં જઈને બોલી શકે. નેતા ક્યાં છે એવા તમે મને કહો, જે છે કોઈ? આપણો કોઈ માણસ ભાજપે વધવા નથી દીધો. દોસ્તો, આપણે બધાએ વિચાર કરવો પડશે, આપણા દિલ ઉપર હાથ રાખી. મેં અહીં બેઠેલા બધાએ ને આપણે બધાએ જિંદગીમાં 7-8-10 વખત તો આપણી જ્ઞાતિના નામે બટન દબાવ્યું જ છે. બધાએ હું મળ્યું, બધાએ પોતપોતાની જ્ઞાતિના નામે બટન દબાવ્યા. કે આમાં આ બટનનું લિસ્ટ આવ્યું કે ભાઈ હળવદ વિધાનસભા એટલે અટક જોવાની, ઇટાલિયા શેમાં આવે, ગઢવી શેમાં આવે, પરડવા શેમાં આવે, આપણી જ્ઞાતિનો હોય તો જ બટન દાબવાનું. ભાઈ આપણે બધાએ આ પાપ કર્યું છે કે નથી કર્યું? હું મળ્યું બધાને, બધા રીબાય છે. પોતપોતાની જ્ઞાતિના બટન દાબવાથી જો જ્ઞાતિનું ભલું થવાનું હોત તો ગુજરાતની એકાદી જ્ઞાતિનું તો ભલું થઈ ગયું હોત. એકાદી જ્ઞાતિ તો ખુશ થઈ ગઈ હોત કે ભાઈ અમને કોઈ વાંધો નથી. અહીંયા તો હોય એટલી બધી જ્ઞાતિ આંદોલન કરે છે. તો એ જ્ઞાતિના દબાવેલા બટન ગયા ક્યાં? પાટીલ ખાઈ ગયા, સંઘરી ખાઈ ગયા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા ટપાલીની જેમ આવ્યો છું. પહેલી વાત કે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં. દેશના સૌથી કાયરમાં કાયર માણસો હોય તો એ ભાજપ વાળા છે ને, તમારા ભીતડા ઉપર લખી નાખજો ઘરે જઈને દોસ્તો, કે દેશના સૌથી કાયરમાં કાયર માણસો ભાજપ વાળા છે.
સત્તાની પાછળ છુપાઈને ઘુરક્યું કરે છે. આજે જ હું ટીવી ઇન્ટરવ્યુ દઈને આવ્યો, એને મને આનો પ્રશ્ન પૂછ્યો, મને કે આમ કે છે ને તેમ કે છે ને ચેલેન્જ મારે છે. મેં કીધું માલિક કૂતરો લઈને ફરવા નીકળે ને રોડે તો કૂતરો આમ ખેહેલો હોય ને ત્યાં સુધી વાવ વાવ કર્યા કરે. એકવાર દોડું જો માલિક મૂકી દે ને તો 2 ઢોકા ભેગો કૂતરો બઠો પાડી દઉં, એમાં વાર ન લાગે. મેં આજે જ કીધું, અને આ હકીકત છે. કૂતરો ફરવા લઈને નીકળે અને ઘણી વાર નથી ભાવ ભાવ કરતો, ખબર હોય ભાઈ આ સંધુભાઈ કૂતરો લઈને નીકળે એટલે, બાકી તું સંધુભાઈ દોડું મૂકે 2 બઠા મૂકું, દોડું કૂતરો 2 કોઈ દી હાથમાં ન આવે. એમ ભાજપના ખોળામાં બેહીને ખુરક્યું કરવાની, સમાજને ડરાવવાનો. હું કામ ભાજપના ખોળામાં બેઠા હોય એટલે, ભાજપના ખોળામાં બેહીને જનતાને ડરાવવાની, ભાજપના ખોળામાં બેહીને ગામને દબાવવાનું. તારું આમ કરી નાખીશ, તારું તેમ કરી નાખીશ. સરપંચોને ડરાવે કે તમે અમે કહીએ એમ નહીં કરો ગામમાં કામ નહીં થાય. કામ કઈ તમારા બાપાના જમીનો વેચીને થોડા તમે કરવાના છો, કામ તો જનતાના ટેક્સના પૈસે કરવાના છે. કોઈ ભાજપનો નેતા કઈ બાપ દાદાની જમીનો વેચીને આપણું કામ નથી કરવાનો. ઉલટાના આપણા કામમાં જ કટકી કરીને જમીનો વધારે છે. પણ દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જગાડો આત્માને, ડરો નહીં, બોલો. અને વર્ષોથી તમે નથી બોલ્યા ને, પહેલી વાર બોલવાની કોશિશ કરશો ને તો લવાઈ નહીં મળે, બોલા હે નહીં. કેમ કે ગામમાં ધાક એવી હોય, ગામડે ગામડે એક ગુંડો મૂકેલો છે ભાજપ વાળા. અને તમે, હું હળવદમાં આમ ઘણી વાર આવ્યો, અવડી મોટી સભા પહેલી વાર છે. મને હળવદના બધા ગામડાના નામ નથી આવડતા, સ્વાભાવિક છે. પણ તમે તમારા ગામનું આંખ વીંચીને નક્કી કરો તમારા ગામમાં ભાજપનો 1 નંબરનો ગુંડો કોણ છે, એટલે તમારી નજર સામે ચહેરો આવે આવે ને આવે. 1 નંબરનો હરામી માણસ હોય ગામો ગામ, એક માણસ એવો હશે. તમે આંખ બંધ કરશો અને નહીં બંધ કરો તો ખબર પડશે કે આ રમેશની જ વાત છે. અને આ ક્લિપ ગાવીને તમારા ગામના ગ્રુપમાં નાખશો ને તો જે હશે ને ઓઢી લે ત્યાં ગોપાલ ઇટાલીઓમાં. કેમ કે ગામડે ગામડે ગુંડા સમાજના કામમાં ન આવે. ટ્રાન્સમિશન લાઈનો નખાય છે, ખેડૂતોની જમીન મફતના ભાવે પડાવી લેવાની. એક તરફ કચ્છમાં કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે નહીં, હાવ મફત લઈ જ જાઓ, ખાલી કરવાનો ભાવ. દલા તરવાડી રીંગણા લવ 2-4 ટકે લઈ લઈને જોતા એટલા. કચ્છમાં કરોડો એકર જમીન કંપનીને આપી દીધી, કાંઈ વાંધો નહીં. પણ અમારી જમીનના તો પૂરા ભાવ આપો કે નહીં. અમે ક્યાં જમીન માંગી છે, પણ અમારા બાપ દાદાએ અમારી હાટું જે મૂકીને ગયા એમાંય તમે થાંભલા નાખો અને એનું વળતર નહીં આપો. અને તોય ધારાસભ્ય બોલે નહીં, સાંસદ સભ્ય બોલે નહીં. શું કામ? કે બોલે એવા હતા ને એને ઘરે બેહાડી દીધા ને હાવ નકામા હતા ને ટિકિટો દઈ દીધી, એટલે બીજી વાર બોલે નહીં. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે વિસાવદરની જનતાએ બીજો સંદેશ એવો આપ્યો છે કે આ કોંગ્રેસ ને બોંગ્રેસ ને બધું મૂકો. હવે 40 વર્ષથી આ લોકો ઈવીએમ ના રોદણા રોતા હતા. ચૂંટણી પૂરી થાય એટલે વાટે જ બેઠા, પરિણામના દિવસે બપોર 12 વાગે ને એટલે ઈવીએમ ગેંગ બારી આવે છે ટીવી. અમે કોઈ દી ઈવીએમ ના રોદણા નથી રોયા. મહેનત કરવાની, સંઘર્ષ કરવાનો, પરિણામ જે મળે, હાર મળે કે જીત મળે ને માથે ચડાવવાનું. કેમ કે જનતાનો ચુકાદો છે. અને માથે ચડાવીને બીજા દિવસથી ઘડિયાળના કાંટે કામે લાગી જતા. અમે તે દિવસે આ પરિણામ આવ્યું છે. અમે રોદણા નથી રોયા. 2022માં હું રાજુભાઈ હારી ગયા. તમે ક્યાં જોયા અમને ઈવીએમ ના રોદણા રોતા? કોંગ્રેસ વાળા 5 વર્ષ સુધી ભાજપ પાસેથી ટેન્ડર લે, કોન્ટ્રાક્ટ લે, ભાગ બટાઈનો ધંધો કરે, બધું જ 2 નંબરના કમાણી ભેગા મળીને કમાઈને ચૂંટણી હારી જાય તો કે ઈવીએમ. આ વિસાવદરની ચૂંટણી ઈવીએમ થી થઈ. આખી ગુજરાતની સરકાર અમારી સામે પડી. ઈવીએમ માં દમ હોત તો ઈવીએમ એના ભાજપને જીતાડી દે. દમ તમારી આંગળી ઉપર છે. બાબા સાહેબે આપેલા સંવિધાનથી મળેલા મતમાં તાકાત છે. દોસ્તો, તમે જે બટન દબાવશો એ માણસ જીતશે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાનું બટન દબાવ્યું, આખી સરકાર પાછળ પડી, તો પરિણામના દિવસે ગોપાલ ઇટાલિયા 17,500 મતથી જીત્યા. દોસ્તો, તો એ ભૂલી જાવ કે ઈવીએમ ફીવીએમ એવું કાંઈ છે નહીં. જે મહેનત કરે, જે સંઘર્ષ કરે, જે જનતા માટે લડે, જે જેલમાં જાય, જે માર ખાય, જે નેતૃત્વનો દમ દેખાડે, જનતા એને સ્વીકારે છે, જનતા એને મત આપે છે. એવો સંદેશ વિસાવદરની જનતાએ મોકલ્યો છે. દોસ્તો, અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મૂકો હવે એ બધું. બાપુએ વાત કરી ફ્લોમાં
કે ભાઈ કોંગ્રેસને ને આપને બેન હરખા મત મળ્યા છે, પણ એ તો અમે નવા નવા હતા તેથી. વિસાવદરમાં કેટલા મળ્યા? 5000 મત મળ્યા ડિપોઝિટ નો બધી કોંગ્રેસની. અમે હાથ જોડ્યા હતા, હું પોતે હતો, ઈશુદાન ગઢવી હતા. અમે હાથ જોડ્યા કે ભાઈ તમારો વારો નથી અહીંયા ઉમેદવાર ઉભો રાખવાનો. આપણે ગઠબંધનની ચર્ચા થઈ હતી. વાવમાં, વિજાપુરમાં, પોરબંદરમાં, માણાવદરમાં, વાઘોડિયામાં 5 સીટો પર પેટા ચૂંટણી થઈ. આપણે નક્કી થયું હતું કે જ્યાંથી કોંગ્રેસના માણસને પક્ષપલટો કર્યો છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર રહેશે, જ્યાંથી આમ આદમી પાર્ટીને પક્ષપલટો થયો ત્યાં આપનો ઉમેદવાર ઉભો રહેશે. એ વચનભંગ કર્યો અને ઉભા રહ્યા ચૂંટણીમાં. હું પરિણામ આવ્યું? 5000 મત મળ્યા, 10,000 ભર્યા હતા ને પાછા ન આવ્યા. તો તમે એ વિચારો કે તમે જો નિર્ણય લેશો, તમે જો નક્કી કરશો, તમે સંકલ્પ લેશો તો ભાજપની ડિપોઝિટો વહી જાય એમ છે. ગુજરાતમાં કોંગ્રેસ તો ચિત્રમાંય ન રહે. દોસ્તો તમે નક્કી કરો કે શું કરવું છે. કાયમ કજોડું ભેગું લઈને હાલવાનું, કાયમ કજોડું કરવાનું, કાયમ કજોડું લઈને હાલવાનું. એમને કામ કરવું નથી, એમને કામ કરવા દેવું નથી, એમને ક્યારેય લડવું નથી, એમને ક્યારેય અવાજ ઉઠાવવો નથી. અમે તો માથું મૂકીને માલ લીધો છે મફતમાં, કે ઘરે બેઠા બેઠા અમને કાંઈ નથી મળ્યું. આ રાજુભાઈ અમે કેટલી વાર જેલમાં ગયા, માર ખાધો. ધારાસભ્ય બન્યા પછી હજુ તો 4 પૈસાના પીએસઆઈઓ કેવું વર્તન કરે છે એ તમે જોઈ રહ્યા છો, અમે જોઈ રહ્યા છીએ. ડાયરી રાખી છે, સરકાર બદલાય તે દિવસે બધાને એક એક મેડલ આપવાનો છે. કેમ કે ભાજપની દલાલીમાં મજા નથી. ભાજપની દલાલીમાં મજા નથી. ભાજપ આખા ગુજરાતને રીબાવે, તડપાવે, ગુજરાતનું શોષણ કરે અને એની અંદર 4-5 લોકો અધિકારી બની ભાજપની દલાલી કરે તો અમે કોંગ્રેસ જેવા નથી. જોયા કરશું તમાશો. ઈશ્વરે અમને બળ આપ્યું છે કે અન્યાય કરતા સાથે તે અમે અમારી રીતે કામ લઈ શકીએ. દોસ્તો મારી છેલ્લી 2 વાત કે વિસાવદરની જનતાએ આપણને એવો સંદેશ આપ્યો છે કે તમે જો ધારો તો બદલાવ થઈ શકે તેમ છે, પણ આપણે ધારતા કેમ નથી? ચૂંટણી ટાણે આપણને હિન્દુ, મુસલમાન ને પાકિસ્તાન ને કેરળ ને કાશ્મીર ને હળવદમાં આવીને આવી વાતો, હળવદની ચૂંટણીની અંદર આ વાતો, ગામ પંચાયતમાં આ વાતો આપણે ભૂલવાઈ જાય છે. આપણે આપણો મુદ્દો આપવાનો હક ન મળે. શું કામ? તમને મત આપવાનો હક મળે તો ડેરીની અંદર ચેરમેન ભાજપનો ન બેસે, તમારો જનતાનો બેસે. મંડળીની અંદર આવા મુદ્દા, સહકારી મંડળીમાં આવા મુદ્દા, જમીનના મુદ્દા. દોસ્તો હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું, જાગશું ક્યારે? આપણી નજર સામે આપણું લૂંટાઈ રહ્યું છે કે આજ જે ભાજપના મોટા મોટા નેતા બનીને ફરે છે, 20 વર્ષ પહેલા સાયકલ ઉપર પંખો હતો કે નહોતો? આજે જે કદાવર નેતા છે એની સાયકલ ઉપર પંખા નહીં, સીટુય નહોતી, એમનામ બેહી જતા હતા. અને આજ તમે ન હોય તો બધા ના પાડો. જેની પાસે સીટુ વગરની સાયકલ હતી એ આજે મોરબી જિલ્લાના કદાવર નેતા બન્યા. કદાવર તો તમારું લૂંટી લૂંટીને બન્યા છે, બાકી ગામ તો આજે તે બેવડું વળી ગયું છે. પાંહળા દેખાય છે ગામના, વાહન પાંહળા એક થઈ ગયા છે, લૂંટી ગયા બધા. છતાંય આપણે આંખ આજ નહીં ઉઘડે. ઓલો આ જ્ઞાતિનો, ઓલો આ જ્ઞાતિનો, અમારી જ્ઞાતિનો ઉમેદવાર ને ઓલી જ્ઞાતિનો, તો કરતા રહેજો કાયમ આવું ને આવું. પાંહળા ને હા કે બધું ભેગું થઈ જાય, સોંટી જવાનું છે. હજુ આમના માલિક તો કેટલાય લોકોના વાહન પાંહળા નોખા નોખા થઈ ગયા છે, તોય આપણી આંખ નથી ઉઘડતી. આપણને એવું લાગતું નથી કે આ ખોટું છે. ભાજપના નેતાઓના છોકરા ગલગોટા જેવા થઈને ફરે છે અને આપણા છોકરાના પેટ ઉપર ચડી ન હોય હારી. કેટલાય લોકો ગામડામાં ગરીબ ફરે છે. ભાઈ બધા મને કહો મારી વાત ખોટી છે સાચી છે? કેમ માણસનું જીવન હાલે છે. સવારે બહેનો વહેલા 4-4, 5-5 વાગે જાગે, ટિફિન કરીને ક્યાંક મજૂરીએ વહી જાય. આખો દિવસ મજૂરી કરે ત્યારે સાંજ પડે 400-500 હાથમાં આવે, અને આખો મહિનો મજૂરી કરે ત્યારે 2-5 હજાર હાથમાં આવે. ઈ 2-5 હજાર માંથી બેન ઘઉં લેવા જાય સસ્તા અનાજની દુકાને, તો દુકાનવાળો માલ ચોરી કરી લે, પૂરો આપે નહીં. કોઈને એમ નથી લાગતું કે બેનના મોઢામાંથી કોળિયા કાઢીના સરકારના ભાજપના માણસો ખાઈ જાય છે. આ પાપ છે, મોટું પાપ. કેટલીક વસ્તુ ગુના કરતા પણ મોટો ગુનો હોય. ગુના કરતા પણ મોટો ગુનો એ છે કે કોકના પેટનો, કોકના મોઢાનો કોળિયો નો છીનવવો જોઈએ. ગરીબની માં જેવી જમીન નો ખેડૂતની છીનવવી જોઈએ. લોહી રેડીને જે તમે અનાજ પકવ્યું છે એનો પૂરો ભાવ આવવો જોઈએ. આ તો ઇમોશનનો સબ્જેક્ટ છે, આ તો લાગણીનો વિષય છે. ખેડૂત જે પકવે છે એ ખેડૂતની
લાગણી સાથે જોડાયેલી વસ્તુ છે. આ કોઈ વેપાર નથી. ખેડૂત લોહી રેડીને મગફળી પકવે, ચણા પકવે, ઘઉં પકવે તો ઘઉં હારે આમ માં જેવો બાપ જેવો પ્રેમ હોય એનો. અને ભાજપના માણસોને સહેજે શરમ નથી આવતી, લૂંટી લેતા. અને એટલા ભાજપ વાળા નહીં, કોંગ્રેસ વાળા ભેગા ભળેલા છે આ બધા પાપના ધંધામાં દોસ્તો. એટલે હું તમને તમારા દીકરા તરીકે, ગુજરાતના યુવાન તરીકે, વિસાવદરના ટપાલી તરીકે હું તમને બે શબ્દો કહેવા આવ્યો છું કે બાપા અમારી આબરૂ રાખજો, લાજ રાખજો, જાગો, બધા અવાજ ઉઠાવો, આગળ આવો, બધી જ્ઞાતિ એક થઈ જાઓ. લૂંટવાનું આવે ત્યારે કલેક્ટરે અલગ જ્ઞાતિ ન હોય, કંપની મેનેજરે અલગ જ્ઞાતિ ન હોય, તલાટી અલગ જ્ઞાતિ ન હોય, પણ બધા એક થઈ જાય છે કે નહીં? નગર બધા એક જ્ઞાતિના થોડા હોય? તલાટી, પ્રાંત, મામલતદાર, પીએસઆઈ, કંપનીનો માણસ અને કોન્ટ્રાક્ટર, આ બધા અલગ અલગ જ્ઞાતિના હોય છે, પણ તમારી જમીન પડાવી લેવાના આવે ત્યારે એક થઈ જાય છે કે નથી થઈ જતા? ઈ એક થઈ જાય છે તો આપણને કોણ રોકે છે? ઈ જો એક થઈ જતા હોય, બધી જ્ઞાતિના હોય, તોય આપણને ક્યાં કોઈ આડી આપી છે માતાજીની? આપણને ક્યાં બાધા લેવડાવી છે? ભેગા ન ખાતા બધા ભાઈઓ, ખેડૂત બની જાઓ, ધરતીપુત્ર બની જાઓ, ગામડાના યુવાન બની જાઓ દોસ્તો, ને બધા મુઠ્ઠી વાળીને એક થઈને તાકાતથી સામનો કરશો ને તો આવનારી ચૂંટણીની અંદર જ ભાજપના છે મૂળિયા ઉખડી જાય એવી તાકાત આપણા હાથમાં છે દોસ્તો. અને ભાજપના મૂળિયા નહીં ઉખડે તો આપણે મૂળિયા રહેવાના નથી, ઈ લખીને જાજો. કાંઈ વધે એમ નથી હવે છોકરા સિવાય. જો ભાજપની સરકાર ચાલુ રહે તો સંપત્તિમાં છોકરા સિવાય કઈ વધે એમ નથી. ખોટું હોય તો બધા ના પાડો. દોસ્તો, હું તમારા દીકરા તરીકે, હું બધાથી નાનો છું, પણ મને આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો. હું તો ભાગ્યશાળી માણસ છું કે આખા ગુજરાતમાંથી મારી ઉંમરનો છોકરો તો કઈ કંપનીમાં નોકરીની ભલામણ કરતો, રાણા સાહેબ મારું કઈ કહી દો તો 3000 માં કોક રાખી લે. પણ મારા ભાઈ જો મારા માવતરના કરમ હશે, અમારી ધરતીમાંનું લેણું હશે કે મારી જેવા 35 વર્ષના માણાને આખા ગુજરાતે અવડો મોટો પ્રેમ આપ્યો, દીકરો માન્યો, ભાઈ માન્યો, અને આવી રીતે મને લાડ લડાવ્યો. ગોપાલો મારો કે પારણીએ ઝૂલે છે એમ. પણ ઈ વાક્ય અધૂરું છે. ખરેખર એમ કહું છે, ગોપાલ મારો પારણીએ ઝૂલે ને ભાજપ હવે ઠેબે સડે છે. એટલે બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે તમે બધા દૂર દૂરથી પધાર્યા, કિંમતી સમય લઈને આવ્યા, આટલી શાંતિપૂર્વક તમે મારી વાત સાંભળી બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. મીડિયા મિત્રોનો પણ ખૂબ આભાર. અમારા નેતા રાજુભાઈ, રાણા બાપુ અને બાવરિયા સાહેબ, જે કઈ મિત્રો બધા જોડાયા છે, બધાનો ફરી એક વખત હું આપણી પોતાની આમ આદમી પાર્ટીનું સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું. જય જવાન. ખૂબ સરસ.